રાજકુમાર ઉભા થાવ તો. આ કામનો સમય છે અને ટાઢા સાંઈ બેહી ગયો છો. ઠાઠા સાહેબ બેવું પડે ને બાપુજી. આ એટલું કામ કરીને માથે પાછો તડકો આવી ગયો તો આ ધમધોકાર તડકામાં મેં કીધું થોડો પૂરો ખાઈ લો. પોરો ખેડૂના દીકરાને નો ખાવાનો હોય, કામ હોય ને ત્યાં સુધી બેહવાનું જ ન હોય પગ વાળીને. આ આગળના ધોળિયામાં છે ને પાણી વાળવા મૂક્યું છે એટલે મેં તો એ ધોળિયો પૂરો થાય ને ત્યાં સુધીમાં થોડો પૂરો ખાઈ લો. પાણી તમે રેઢું મૂકીને આવો અને વાંહેથી કેરો ફૂટી જાય, કેરો છલકાઈ જાય, એવું કઈ તને આમાં કઈ બેહે કે બેહતું જ નથી? એલા એ દેવેનના બાપુ શું છે આ જુવાન છોકરાને હું કામ તમે ખીજાવશો? કેમ જુવાન દીકરો છે તો કામ નો કરી શકે? લ્યો, જુવાન દીકરો છે તો કામ કરી શકે પણ શરીર છે થાકે ખરું. ઠાકે બધી વાત છે, આપણી જેવડી ઉંમર થાય ને પછી ઠાકે તો બરાબર છે, પણ આ કાલ હવારે આના લગ્ન લેવાના છે અને હજી આ ઠાકવાની વાત અત્યારથી કરશે તો કેમ બધું હાલશે? કા તમે બધું ભૂલી ગયા? આ હું તમને ભાત દેવા આવતી ત્યારે તમે શું કરતા? ઓલા લીમડા નીચે હુતાતા અને હું રોજ જગાડતી કે હાલો ભાત આવી ગયો છે તો તમે અડધો 1 કલાક તમે નહોતા આરામ કરતા? પણ ત્યારે છે ને કામ બધું પૂરું કરીને અને હું હૂતો અને આ પાણી રેઢું મૂકીને આવ્યો છે ને એ પોરો ખાવા બેઠો છે. ખોટું બોલતા જ નહીં હો, ખોટું બોલતા જ નહીં દીકરાની સામે. મને બધી ખબર છે. લ્યો, બિચારાને થાક તો લાગે ને અને ઘડીક આરામ કરશે ને પોરો ખાય ને તો જ કઈક કામ જલ્દી કરે. તમે તે હું બાપુજી હું કહું છું કે આ લગ્ન ની શું ઉતાવળ છે એટલી બધી? લે જો લગ્ન ને હું ઉતાવળ છે એમ કે છે તો ઈ કેટલો હારો કહેવાય. ઈ એમ કહે છે કે 3 જણના પેટ ભરી શકું ને ત્યારે લગ્ન કરશું. પણ બેટા હવે છે ને વેવાઈ ઉતાવળ કરે છે કે તારીખું લેવા માંડો તો પછી લગ્ન કરી નાખીએ ને એટલે હવે લગ્ન તો કરી જ નાખવા છે. આ આવતી અખાત્રી છે આપણે કરી નાખવા છે. આવતી અખાત્રી છે? બાપુજી બા મને પૂછો તો ખરા. એમાં હું પૂછવાનું? અરે પણ છોકરી મેં જોઈ નથી. છોકરી કોણ છે, શું છે, કેવી છે? આ જોયા વગર ડાયરેક્ટ ઠપકર દેવાનું? એ ભાઈ તું તારી માને તો પૂછ. હું જોવા ગયો તો મોટા કે વડીલો કે ને એમ જ કરવાનું હોય. તમારા લગ્ન કરી દીધા, ઘરે આવ્યા, તમારે મોઢું જોઈ લેવાનું, બસ આ આપણું ભાગ. બાકી બીજું કાંઈ એમાં જોવા બોવાનું ન આવે. દેવેન, ઈ વાતમાં તારા બાપુ હાસા છે હો. ઈ મન જોવા નહોતા આવ્યા પણ જો તો એ જિંદગી કાઢી નાખી ને અને છે ને તારા હારું જે જોઈ છે ને જેની હારે હક પણ કર્યું છે ને બહુ રૂપાળી છે, બહુ હારી છે. તું તો છે ને કાઈ નો લાગે એટલી હારી છે. હા હો, સાચી વાત છે તારી. એ છોકરી સામે તો તું કાંઈ ન લાગે. બોલ તો પછી હું કામ એની હારે મારા લગ્ન કરાવશો? બિચારીની જિંદગી ખરાબ થઈ જાય. તું એવો છે કે રૂપ જોવે, છોકરી જોઈશ. ઈ છે ને તને જોઈને એનું નસીબ જ ગણશે. અને ભલે તું રૂપાળો નથી પણ કામઠો તો છે ને, કયાગ્રો તો છે ને, બસ બીજું હું જોઈ. અને આમ જો પછી છે ને તારી વાતો એના ગામમાં બહુ થાશે. એમ કે જો કાગડો દહીં થરું લઈ ગયો. કે જ ને બાપુજી, કે જ ને. આ કાળ ઝાડ ગળગામાં તમે મને કામ કરાવજો તો કાળો તો થઈ જ જાવ ને. પછી ઓલી ધોળી જ લાગે ને ગમે એ કાળી હોય તોય. બેટા તું મને એમ કે કોયલનો રંગ કેવો? કાળો. કાળો. અને એની વાણી કેવી? વાહ. બોલી કેવી? બધુંય મારો કાનો ભલે કાળો રહ્યો પણ કામણગારો છો. હા જો બાપુજી. હા નામ જો મારી વાત છેલ્લી સાંભળી લે. તું અહીંયા પોરો ખાવા બેહી ગયો છો પણ ખેડૂતનો દીકરો જો આમ કામ મેલીને પોરો ખાય ને બેટા તો આ ધરતીમાં છે ને એમના મનાજ ન આપે. એટલે તું છે ને ફટાફટ કેમ દોડવાનું? હા દોડ દો. હા કેરામાં પાણી છે. તમે તે છે ને બહુ મજા ક્યાં છો. આ ઉંમરે તમે સુધર્યા ને. હાલો હવે આપણે અરે દેવલાનો ફોન. બોલ બોલ ભાઈ બોલ. ઘણા દિવસે યાદ કર્યો ને. અરે ક્યાં છો મારા ભાઈબંધ? તું ફોન ઉપાડવામાં એટલી વાર લગાડશો? અરે કેવા જઈ રહ્યો છું ને એમાં જરી કે વાર લગાડી છે ને તો મજા નહીં આવે હો. અરે ભાઈબંધ હું ચાલુ ગાડી હતો એટલે વાર લાગી, બીજું કાઈ નથી. વાંધો નહીં. હવે સાંભળ હા ભાઈબંધ,
આપડા લગન નક્કી થઈ ગયા છો એટલે તારા લગ્ન નક્કી થઈ ગયા? મારા જ હોય ને તો. અરે હું વાત કરે છો? એલા એક કામ કર, જલ્દી જલ્દી ભાભીનો ફોટો મોકલ, જોઉં તો ખરો કેવા છે એમ. હવે તારા ભાભીનો ફોટો આ ભાઈએ નથી જોયો. હું વાત કરે છો? હા તો તને ક્યાંથી મોકલું? એલા તું કયા જમાનામાં જીવે છો? આ છોકરી જોયા વગર જ આ પાડી દીધી તે? અરે એવું નથી ભાઈબંધ, તને તો ખબર છે ને ભાઈ કે હું ક્યાં રહું છું? આ ગામડામાં રહું છું અને આ ગામડાના રીતિ રિવાજો હજી બદલાના નથી, એટલે આપણે એ રીતિ રિવાજો પ્રમાણે હાલવું પડે. અરે. અને તું વળી એવી બધી વાત કરશો. અરે પણ તું કેવી વાત કરે છો? આ જમાનામાં કોણ છોકરી જોયા વગર લગ્ન કરે? અરે ગામડું હોય કે શહેર હોય, છોકરી તો જોવી પડે ને. તારે જિંદગી કાઢવાની છે એની હારે. અરે બધી વાત હાસી, પણ હવે ગામડાના રીતિ રિવાજો પ્રમાણે જ આપણે હાલવું પડે. એમાં આપણે આમ તેમ ન કરાય. તને ખબર છે ને બધી વાતની. અને બહુ તું મને કહેશો કે તું ગામડામાં રહેતો, તને બધી ખબર જ છે. આ તો વળી હમણાં શહેરમાં જવાનું થયું છે, એટલે વળી તું મને આવી રીતે કહેશો નહીં? એ વાત તારી 100% હાચી છે ભાઈ. તું અત્યારે જમાનો છે ને ક્યાંનો ક્યાં પોગી ગયો છે ને તું હજી એમનામ જ જીવે છો. જો એ વાત સાચી છે, ગામડામાં રીતિ રિવાજો હોય, પણ એ પહેલા હતા, હવે અત્યારે કાંઈ નથી. અત્યારે તો છે ને બધા જોવે જાણે સમજે પછી લગ્ન કરે, અને તું એમનામ તારે હા પાડી દીધી. પછી છોકરી હારી નહીં હોય તું શું કરી બોલ? જો આમાં કેવું હોય ખબર છે, આ ઓલું નથી કહેવાતું બંધ બાજીમાં હાલવાનું. આવ્યું તો આપણું, સારું ખરાબ કે એ બધું આપણું છે. એટલે એવું ન હોય. આમાં છે ને પછી જિંદગી બગડી જાય, પછી છે ને રાતા પાણીએ રોય પાછો. એની કરતા છે ને છોકરી જોઈ ને પછી હા પડાય. તું બુદ્ધિ વગરનો છો, કોઈ દી સુધરો ને સુધરો જ નહીં હારા તું. એ ભાઈ મેં છે ને તને લગ્ન મારા છે ને એના માટે તને કહેવા માટે, આમંત્રણ આપવા માટે તને કીધું છે. તારે સલાહ સૂચનો બધા આપવાના હોય ને તો એક કામ કર, તું લગ્નમાં આવી ને તો એ બધું ભેગું કરતો આવજે. એક ખૂણામાં બેસીને આપણે વાત કરી લેવું. હો એટલે ભાઈ હવે તારા લગ્ન છે તો મારે આવવું તો પડશે જ ને. પણ મને આ નો સારું ગમ્યું હો કે તું એમનેમ તે જોયા વગર હા પાડી દીધી છોકરીને. હે આ તારા બાપાને તારે ન કહેવાય કે ભાઈ મારા છોકરી જોવી છે, આમનેમ તું હા પાડી દે? તને કઈ ખબર ન પડે? એ બાપા બહુ કરી. એટલે આ બહુ નથી કરી, હાસું જ કહું છું. જિંદગી કાઢવાની છે એની હારે તારે. પછી છે ને ક્યાંય મેળનો નહીં રે. પછી કે મને ગમતી નથી ને આ ત્યાં છે. એની કરતા પેલા જોઈ જાણીને કરો ને તો સારું કહેવાય મારો ભાઈ. આ તો થઈને તારો ભાઈ બનશું એટલે તને સલાહ આપું, નકર મારે તને કઈ શું કામ છે બોલ? આપણે ભાઈબંધ હું એમ કહું છું કે ઉપાધિમાં મૂકી પેલા તું ફોન મૂક કે કામ કર. કારણ કે એમાં એવું છે ને કે જિંદગી કાઢવી છે એમ કરીને મને એવો ડરાવી દીધો છે કે મને એમ લાગે છે કે મારી જિંદગી શરૂ થાય એ પેલા પૂરી થઈ જાય. એટલે ભાઈ શાંતિ રાખ. ફોન મૂકવાની કરી મેં એક તો 100 મહિને ફોન કર્યો છે ને પાછો ફોન મૂકવાની કરે છે. સારું તારા લગ્નમાં તો હું આવી જાય. બીજું શું હાલે છે તારે? બાકી તો શાંતિ છે ને? આ શહેરમાં ગયા પછી હાવ ગાયબ થઈ ગયો છો, એટલે શહેરમાં બધું બરાબર તો છે ને? એટલે ભાઈ શું હાલે ધંધા પાણી ની બધું? એટલે ભાઈ મારે બધું બરાબર છે, ધંધા પાણી સારા છે, પણ આ તો છે ને શું કે કામની દોડાદોડીમાં તારે અરે વાત ઓછી થાય કરે. ઘણી વાર મને યાદ આવે પછી એમ થાય સાંજે ઘરે જઈને ફોન કરું છું પાછું મને ભૂલાઈ જાય. હા ઈ આ બધે શહેર વાળાના બધે નાટકો સમજ્યા? એ ભાઈ આ નાટક એટલે અમે હું શહેર વાળા નાટક કરીએ છીએ બધા? હે નાટક બાટક કાંઈ નથી. આ તો કામમાં થોડાક બીજી હોય ને એટલે આ બધું થાય. બાકી તો કોઈ કઈ ભૂલી ન જાય કોઈ ભાઈબંધ ને કઈ. એ ભાઈબંધ હા આ શહેરની એક જ વાત છે, હું આમ હતો ને એટલે જરાક આમ થઈ ગયું. હું આમ હતો ને એટલે આ બહાના કાઢવાનું શહેરમાંથી શીખવા મળે છે. બાકી ગામડામાં તું આ એટલે તને ખબર જ છે કે ભાઈબંધ અડધી રાત્રે ઊભો રહે, ભલે ખેતરમાં પાણી વાળતો હોય એલા ખેતર પલ્લી જાય. બ્રેક માર ગાડીને બ્રેક માર. એક હાહે બધું બોલે છો. હારું હવે ફોન મૂક, મારે ઉતાવળ છે અને તારા લગ્નમાં હું આવી જાય. ચિંતા અને કઈ લાવવું હોય તો કહેજે, પાછો ફોન કરજે, હું લેતો આવી અહીંથી. કદાચ મીઠાઈ લાવવાની થાય લગ્નમાં જમણવાર માટે. હા તો વાંધો નહીં, મને ખાલી ફોન કરી દેજે, હું લેતો આવી. બરાબર? એ હા હારું હાલ મૂકું. બરાબર ભાઈ બંધ? હા એ આવજે પાછો. લા આવી તારા લગ્નમાં નવું બને. હાલ મૂકું. હા હવે જાનવાન પાંદડા રોડ્યું ને થાકી ગઈ હું તો. આમ નામ ઝાડવું આખું પાંદડા વગરનું થઈ જાય. ઝાડવું પૂરું થઈ જશે. ક્યારની બોલાવી ત્યાં કઈ ટાઈમ છે તારો આવવાનો? મને ફોન માં કે જલ્દી આવજે. પણ ટ્રાફિક હતો ને એટલે લેટ થઈ ગયું. હા ટ્રાફિક તને એકને જ નડે, મને તો નડ્યું જ નહીં હોય ટ્રાફિક. હા એવું ના હોય ને,
કારણ કે તારા ઘરનો રસ્તો અહીંયા નજીક જ છે ને મારે દૂરથી આવવાનું હોય ને એટલે ટાઈમ તો લાગે ને. હા હારું. શું કામ હતું ઈ તો કે તે મને આટલી જલ્દી બોલાવી હતી અને આ કપડા તારા ક્યાં ધૂળવાળા કરી આવ્યો હતું જોતો. અરે લાગી ગયા છે. હું તને શું કહું, અરે હા મારો મિત્ર છે ને જે ગામડે રહે છે, મેં તને વાત નથી કરી દેવેન. ઓલો નીચે એવો છે ઈ? હા એ નીચે આવ્યો છે, એના લગ્ન છે એટલે 8 દિવસ માટે હું ગામડે જવાનો છું. એટલે મેં કીધું તને કહી દઉં, નહીતર તું પાછી ખીજાઈશ કે મને કીધા વગર જતા રહી આમ ને તેમ ને ફલાવ, એટલે મારે સાંભળવું ના પડે ને એટલા માટે મેં અહીંયા કહેવા માટે બોલાવીશ. હા તો મારે લગ્નમાં આવું સાથે. અરે પણ તું ત્યાં આવીને શું કરીશ? આ ગામડામાં તને ના ફાવે. લઈ ગયા પેલા ન ફાવે. અરે પણ જો અહીંયા જેવી સુવિધાઓ ત્યાં ના હોય એટલા માટે તને કહું છું કે તારે આવવાની કઈ જરૂર નથી. પણ તું એકવાર લઈ તો જા, નહીં ફાવે તો પાછી આવતી રહીશ. અને આમે હું અહીં તારા વગર ની શું કરીશ એકલી? તને ખબર છે કે જ્યાં સુધી આખા દિવસમાં હું તને એકવાર ના મળું ત્યાં સુધી મને ક્યાંય ગમે નહીં. અરે ભગવાન, પણ મારી વાત સાંભળ. ત્યાં એમના લગ્ન છે, હવે ત્યાં તું કોઈને ઓળખતી નહીં હોય તો ત્યાં આવીને તું શું કરીશ? આ તો અમે તો શું કોઈ બાળપણના ભેરુઓ છીએ, હારે રમીને મોટા થયા છે, તો એના લગ્નમાં તો મારે જવું જ પડે. તો હું પણ તારી થનાર પત્ની જ છું ને, તારા ને મારા પણ મેરેજ થશે જ ને. અને રહી વાત ત્યાં કોઈને ના ઓળખવાની તો હું તને તો એકને ઓળખું જ છું. પણ આ દેવેનની વાત મને કઈ સમજાણી નહીં. એનો ફોન આવ્યો તો મને એવું કહેતો હતો કે મેં છોકરી જોઈ નથી. અરે હું એ વિચારું છું કે છોકરી જોયા વગર એને લગ્નની હા કેમ પાડી દીધી હશે? અને છોકરી પછી ના ગમે એવી હોય તો? હું પણ એ જ વિચારું છું કે જો છોકરી સારી નહીં હોય તો કેવી રીતે જિંદગી કાઢશે? અને હા એ કહેતો હતો ગામડાના રિવાજો, અને આમ પણ છે ને ગામડામાં પહેલા એવું બધું હતું. હવે એવું તો અત્યારે કાંઈ નથી, પણ આ દેવાએ હા પાડી દીધી એ બહુ કહેવાય. મને તો બહુ નવાઈની વાત લાગે છે. પણ એના ઘરના ને ગમ્યું હશે તો જ કરાવ્યું હશે ને. એના ઘરના એના મમ્મી પપ્પાને તો એટલી ખબર પડતી જ હશે. અરે આ એના બાપુ છે ને એ પહેલાના જમાનાના વિચારો વાળા છે, એટલે હજી જૂના રિવાજો ચલાવે જ રાખે. એમાં બિચારો દેવલો પીસાતો હોય, બીજું શું હોય? વાત તો સાચી, પણ બધાના ઘરના રીત રિવાજ અલગ હોય ને રાજ. હા શહેરના અને હા, અને આમ પણ અહીંયા ગામડામાં રહી છે એટલે ગામડામાં એવું હાલતું જ હોય. વાત સાચી છે, પણ હવે જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો. હવે અત્યારના જમાનામાં કોણ આવું વિચારે છે કે છોકરી જોયા વગર લગ્ન કરી લેવાના? પહેલાની વાત કઈક અલગ હતી, હવે તો ઠીક છે આ બધું. હવે અત્યારના જમાનામાં કોણ આવું વિચારે? અને આ લોકો હજી પણ જૂના રિવાજોમાં જીવી રહ્યા છે. મને તો એ નથી સમજાતું કે આ બધાને આવું કરવામાં શું મજા આવતી છે. કોઈ રીતિ રિવાજો ભૂલતા જ નથી, બસ પરિવર્તન લાવવું જ નથી, એક ના એક વેવમાં જીવ્યા જ કરો. સમજાતું નહીં મને ખબર છે તું આ બધી આડી વાતો હું કામ નાખે છે ને, તાર મને લઈને જ જાવી ને એટલે બીજી વાતમાં તું મને ગૂંચવે છે. અરે ના ના એવું કઈ નથી. જો તારે આવવું હોય તો મને કઈ વાંધો નથી, અને તને ત્યાં ફાવે તો મને શું પ્રોબ્લેમ હોય? આ તો ગામડું છે એટલે મને એમ કે તને નહીં ફાવે એટલા માટે મેં તને કહ્યું. હા, તારે તો મને પૂછ્યા વગર કહી જ દેવું છે તને નહીં ફાવે. કેમ કે તારે તો મને લઈ નથી જાવી. હું તારે હારે હોય તો તારે પણ ત્યાં પણ બંધનમાં થઈ જાય. વળી શું તારે આમ કઈક સીન કેવું કઈ કરવું હોય તું કરી ના હક ને હું હારે હોય તો. એ કેવી વાત કરે છે? હું કાંઈ સીન સપાટા ક્યાંય નથી કરતો. હું સપાટાનું કે બોલી છું, ખાલી સીન નું જ બોલી. હા તો તારો કહેવાનો મતલબ તો એ છે, તો મને ખબર પડી ગઈ છે કે હું તે એકલો જઈશ ને બીજી છોકરીની સામે જોઈશ ને. તારો કહેવાનો મતલબ એવો જ હતો. એનો મતલબ તું એવું કરે છે તો તને એવું યાદ આવ્યું ને ત્યારે? યાર કેવી વાત કરે છે, છોડ ને બધું. હવે કામ કર, તું છે ને તૈયાર થઈ જજે, આવજે મારી સાથે. હા બસ એમ. હવે આપણે જઈએ. ચાલો પાણીપુરી ખાવા. જો બેટા થોડી વહેલી ઉઠતી હોય તો. અરે બા 4 વાગ્યામાં તો ઉઠું છું. હવે આનથી વહેલું કેટલું ઉઠું કયો તમે? અચ્છા સાંભળ, હા. હવે છે ને તારા લગ્નની બધી તૈયારીઓ ચાલે છે અને તું તારું લિસ્ટમાં જોઈ લે શું શું બાકી છે, અને તારે જે લેવું હોય તું તો મને કહી દે. ના બા, મારે તો કાંઈ નથી લેવું. તમે જે પ્રેમથી આપો ને બસ મારે તો એટલું જ જોતું છે, બીજું કાંઈ નથી લેવું મારે. જો તારે છે ને પાર્કે ગેટ જવાનું છે, ત્યાં તું જઈને તરત તો કંઈ કહી નહીં શકે. તો એટલે કહું છું કે તારે તને જે ગમતું હોય કે તારે જે પણ લઈ જવું હોય તો તું મને કે, અને આપણે બંને સાથે લઈ આવીએ. અને કપડાં પણ તારે કઈ સાડી લેવી છે, કયો ડ્રેસ લેવો છે એ પણ તું મને કહી દે. ના, કપડાં તો નથી લેવા, પણ મને એક મૂર્તિ લેવી છે કૃષ્ણ ભગવાનની. બહુ હું સરસ. મારી હારે લઈ જઈશ. અચ્છા બહુ સરસ. તો આપણે કાલે જઈને લઈ આવશું. હા હા ને, એ સિવાય તારે કોઈ બીજું કંઈ લેવું છે તું જોઈ લેજે તારા, બરાબર? બીજું તો કાંઈ નથી લેવું. બા, તમે
એક તો આપણે તકલીફ છે ઘરમાં અને આટલો બધો ખર્ચો નથી કરવો હો મારા લગ્નમાં. અરે બેટા, મને હોશ ના હોય તારા લગ્નની? જો સાંભળ, મને તો છે ને ગાડા ભરીને તારું કરિયાવર કરવાની હોશ છે. અને આજે કન્યાદાન જે કરે છે ને મા બાપ, તો એ બહુ નસીબદાર કહેવાય છે. હું નસીબદાર છું કે મને તો અને છે ને તારા જેવી દીકરી જાણી છે. હા બા, હું નસીબદાર છું કે મને તમારા જેવા બા મળ્યા છે. બાકી અત્યારે તો કોઈ દીકરીને આટલું બધું કોઈ ન હાંસવે. દીકરો હોય ને તો હાંસવે, પણ તમે દીકરી કે દીકરામાં કાંઈ ભેદભાવ નથી રાખ્યો આજ સુધીમાં. મેં તને ભણાવી ગણાવી અને લાયક બનાવી છે કે કાલે ઉઠીને તું સાસરે જાય ને તો તું મારું નામ નહીં વગાવે. મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. અને હા સાંભળ, એક શિખામણ હું ખાસ આપવા માંગુ છું. તો તું થોડી વહેલી ઉઠ. કાલે ઉઠીને તારે લગ્ન કરીને સાસરે જવાનું છે અને સાસરામાં તું વહેલી ઉઠીને કામ કરશે ને તો તારા સાસુને પણ એમ થશે કે એ પિયરથી છે ને સારા સંસ્કાર લઈને આવી છે. સવારના ઉઠીને વહેલું પહેલાં તો ભગવાનનું નામ લેવાનું, બરાબર, પૂજા આરતી કરવાની, ત્યારબાદ દૂધ દોવાનું, ઘાસચારો ખવડાવવાનો, ઘણું બધું કામ હોય છે. અને આ બધા કામ પતાવીને તારે તારા ઘરના કામ પતાવવાના અને પછી ખેતરે જવાનું. ત્યાં બહુ સરસ છે, એમનું ખેતર પણ બહુ મોટું છે. અને તું જો એ લોકોને મદદ કરશે ને તો એમ થશે કે જો આ કેટલી હોશિયાર છોકરી છે, ઘરનું કામ તો સાચવે જ છે, સાથે અમારું આ બધું કામ પણ સાચવી લે છે. હા બા, હું જેમ અહીંયા કામ કરું છું ને એમ જ ત્યાં કામ કરીશ. અને તમે મને આ વાત અત્યાર સુધીમાં 10 વાર કીધી છે. હાસું કહું ને બા, તો હવે તું સપનામાંય કામ કરતી થઈ ગઈ છું. અરે બેટા, મને થોડી છે ને તારી ચિંતા હોય, તું તો કરી જ લેશે. પણ મારે વારે વારે એટલા માટે કહું છું, કાલ ઉઠીને સાસરામાં તને કોઈ ના બોલે. બા, તમે ચિંતા નહીં કરો. મારા હાહરિયામાંથી છે ને હું કાંઈ ફરિયાદ નહીં આવવા દઉં. અને કાલ સવારે મને કોઈક કહી જાય ને કે તારી બાએ કાંઈ નથી શીખવાડ્યું, એવું તો હું જરાય નહીં કરું. તમારી આબરૂ ઈ મારી આબરૂ છે બા. જો બેટા, મને તારા પર પૂરેપૂરો ભરોસો છે કે તું મારું નામ નહીં વગોવે, બરાબર? અચ્છા, હવે ચાલ, આપણે કામ બધું બાકી છે, કામ પતાવી દઈએ. હાલો. ઈ તો છે ને, હું ઈ છોકરાને મોઢે ના પાડતો તો આમ છે ને તેમ છે ને. પણ આ લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે, તને ખબર છે કાંઈ? મને ખબર છે. એક ખાલી વહુનું પાનેતર લેવાનું બાકી રાખ્યું છે. એમ થાય કે એને ગમતું લઈએ ને તો વધારે સારું. હા, કારણ કે કંકોત્રી બધે છપાઈ ગઈ છે, બધાના નામ લખાઈ ગયા છે. હવે કોઈ બાકી રહેતું હોય તો પછી મને કહેજે. હા, એક યાદ આવે છે. તમે બધાયનું તમે જોઈ લીધું, તમે નામ લખ્યા જ ને નોટમાં, બધાયના જોઈ લીધા. પણ તમે ઓલું ભૂલી ગયા, પેલા આપણે બાજુના ગામમાં રહેતા તો આપણી બાજુમાં કાનજીભાઈ હતા, એનું નામ મને ક્યાંય દેખાણું નથી. એના ઘરનાનું નથી મળ્યું. હા, એલા પાડોશી તો હાવ ભૂલાઈ ગયો. તો મેં બધું જોયું ને તો મેં કીધું કા કાનજીભાઈ નું નામ નથી, નથી મૂળીબેન નું નામ. તો રહી ગયું હશે કા ઈ લોકો ગામ છોડીને વયા ગયા હશે. એક વાત પૂછું તને? હા. તું એમ કેશો કે ઓલા નોટમાં બધું બનાવ્યું છે લિસ્ટ, ઈ મેં વાંચ્યું, તો મને તો અત્યારે ખબર પડી કે તને વાંચતા આવડે છે. તો તું ક્યાં સુધી ભણીશું? ચોથું ભણીશું. એટલે વાંચતા આવડે છે, લખતા આવડે છે, પણ છે ને આજકાલની આ બધી બાયું જેવું ન આવડે. અને ઈ ચોથું છે ને, મારા મા બાપ તો ના જ પાડતા હતા કે આપણે નથી ભણવું. પણ મેં કીધું બીજું કાંઈ નહીં, મને ખાલી લખતા વાંચતા આવડે ને ત્યાં સુધી મને ભણાવો તો ઈ પરાણે હું ભણતી. બોલો, ઈ બહુ સારું કામ કર્યું હો. નકર આપણી જેવડા ઉંમરના માણસો છે ને, બાય હોય કે આદમી હોય, આ સમયમાં છે ને વાંચતા ન આવડતું હોય ને એટલે બહુ હેરાન થાય. હા, પણ માવતરની ફરજ જો બને ને કે વાંચતા લખતા આવડે એટલું દીકરી કે દીકરાને ભણાવે ને તોય ઘણું બધું. તોય ઘણું. હા, દેવલો કાં હું થયું હવે? કાંઈ જ ને, આ કઈ કામ. બાપુજી જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આટલો ભોળો ને હોજો છે તોય તમે કોણ જાણે કેમ તમને દેવલો ગમતો કા નથી? એટલે ગમે તો છે, પણ આ ટાણે કામે ન જાય ને. હું આમ બોઘાની જેમ ઉભો છું. કામે જાય ને ભાઈ, બધું જે કરવાનું છે અમે કરી નાખશું. એ બાપુજી, તમે લગ્નમાં જે છોકરી જોવા જવાનું ને આ ને તેની બધા એમાં તો કામે લગાડી દીધો તો, જાતે છોકરી પસંદ કરી આવ્યા છો. હવે આ 2 દિવસની વાર છે લગ્નની, તો દહીં તો પોળો ખાવા દો. હવે પછી લગ્નમાં જોલા કાંઈ
2 દિવસ એટલે હજી 48 કલાકની વાર છે. કામ કરો, જયારે જાન લઈને જવાનું થાય ને ત્યારે ત્યાંથી એમ ટ્રેક્ટર રાખશો તમ તારે. જા બસ. બાપુજી તમારું જો હાલે ને તો તમે ખેતરમાં લગ્ન કરાવો એમ છો. પાણી વાળતા વાળતા એક ફેરો ફરીએ, પાણી વાળતા વાળતા એક ફેરો ફરીએ. હાસી વાત છે, પણ લે બિચારાને પોરો નથી ખાવા દેતા. ખેતરે જાય તો તમે એની વાહે જાઓ એટલે એ ઊભો થા તું પોરો હું કામ ખાસ. અરે આમ તે કઈ હોય, દીકરો છે તમારો, દાડીઓ નથી. અરે પણ રોટલા ખાઈને જાય પછી પોરો ખાય તો પેટ કવડું થાય. થયું છે આ તમારા જેવું તો નથી જ થયું. પોરા ખાઈ ખાઈને તમારું વધી ગયું છે. જા કામે જા ભાઈ. તું અમારે છે ને આ બધી તૈયારીની વાત જ કરીએ છીએ. જા કામ અરે પણ હજી મારે લગ્નની તૈયારી કરવાની બાકી છે, એટલે લગ્નના કપડા ને ખરીદી બધું બાકી છે. ઈ તો કરવા દો. પણ એ અમે રેડીમેડ લેતા આવશું તારી હારું વાડીએથી સીધો ઉપાડ લેવું. એલા એ હવે તો તમે સુધરો. છોકરાને જેવું ગમે એવું તો લાવવા દ્યો. છોકરી તો એને નો જોવા દીધી, બારોબાર આપણે નક્કી કરી આવ્યા. હવે એને કપડા તો એના ગમતા લાવવા દ્યો. અને હું એમ કઉ છું કે બસારાને થોડાક રૂપિયા તો દો. આમ તો તમે એને વાપરવાય નથી દેતા. એને કઈક લાવવું હોય તો એ કઈ બોલતો નથી, હોજો છે. એલા પણ એને બધું રૂપિયા આપી તો નો બધું લાવવાની ખબર પડે. કા? એટલે કા? હું આ વાડી ને વાડી કામમાં હોય એને કઈ ખબર પડે? એ કઈ ઘોડિયામાં છે? વાત કરો તે બધી ખબર પડે. એના દોસ્તારો આવલા રગલા આરે જાજે હો બેટા. રગલાને બહુ ખબર પડે છે. એમ રગલા પાસે પૈસા છે? ના, પૈસા આપણે દેવાના. રગલો એને પસંદ કરતા શીખવાડે. એને રૂપિયા દે તો કેટલા આપું બેટા? હું બે કેટલા આપું હોય ને એટલા દ્યો. લગન છે એના. પચાસ આપો ને, પાંચેક પાછા નતો આવે. હે 50 રૂપિયા? 50,000 લગ્ન કરવાના છો? લગ્ન અલે આટલા છે, કંકોત્રી નથી લગવાની. એટલા છે, ગણી લેજે. જા એ પાછો વાડી જઈને ગણી જાય, અહીંયા નહીં ગણતો. જા નીકળ ને રસ્તામાં ગણતો જા. મને તમારી ઉપર ભરોસો છે. તમે આ ગણીને આપ્યા હોય, આમાં એક નોટ ઓછી ન હોય ને એક નોટ વધુ ન હોય. સાચી વાત છે. આ હાવ તારી જેવો લપક્યો જ રહ્યો હાવ. દેવા લે દેવલા લે ધીમે 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 મજા મજા. ભાઈબંધ હારું ને? પોહી ગયો નથી. અરે પોગી ગયો. તારા લગન હોય એટલે આવું જ પડે ને. ઉભો રે ભાઈબંધ. આ પરસેવો વેલો છે. અરે હાલ તો આવ્યો કે હું? અરે બસ હાલ તો નથી આવ્યો, ગાડી લઈને આવ્યો છું. એમ? હા, તો ખેતરમાં તો ગાડી લવાય નહીં, વાહ, બહાર વાહ. મૂકવી પડે ને. હા, ઈ વાત હાચી હો. આગળ પછી તૈયારી કરી લીધી ભણવાની એમ ને? હા, તૈયારી કરી લીધી. આ મહેમાન કોણ છે? આ મહેમાન તું જે કરવાનો છે એ પછી હું કરવાનો છું. અચ્છા. હા, હા, ભાભી. જોઈને લેવા એમ ને? આપણે અમારે તો શહેરમાં બધું જોઈ કારવીને જ થાય. જોયા વગર અમારે કાંઈ ન થાય. હમ. અને આ તમારા ગામડામાં છે ને આ બધા રીતિ રિવાજો હાલે છે. અમારે શહેરમાં આવું કાંઈ ન હોય. પણ ત્યાં જોયા વગર હા કેમ પાડી દીધી? એલા બાપા, આ બાપુજી ને બા જે કે ઈ કરવાનું હોય ને. તને તો યાર ગામડાની રીતિ રિવાજની ખબર છે. આપણી ફોનમાં વાત થઈ હતી. હું કામ હવે ઈ પાછા પ્રશ્નો ખોલે? અહીંયા દુઃખ થાય. હા એ વાતે હાચી હો. વડીલોનું માનવું પડે. તો પછી આ ગામડાના રિવાજ ભારે હો, બાકી અઘરા. આપણે તો થાય જ નહીં આવા. અને બીજું આપણે તો શું હોય, એ ખેતરના કામ કરીએ, એટલે 2 દિવસ પછી લગ્ન કરી નાખશું. 2 દિવસ પછી લગ્ન ને તમે ખેતરમાં કામ કરો? દેવા તો બતાડે 2 દિવસ તો યાર આરામ તો કરાય કે નહીં? હે કંઈક તારે લેવું કારવું હોય કે જાવું કારવું હોય, ઘેરે રહેવાના દિવસો ભારે કહેવાય. તારે આમ બહાર નો નીકળેલા. આપણે ત્યાં તો કંકોત્રી છપાય ત્યારથી જ ઘરમાં બેહાડી દે વરાજાને. ઈ તમારે શહેરમાં એવું બધું હોય રીતિ રિવાજો. અહીંયા અમારે કેવા હોય કે હવે જો બા બાપુજી છે, હે એનું કેવું તો માનવું પડે ને. હવે અહીંયા ખેતરમાં કામ નહીં કરી તો આ આપશે નહીં કાંઈ. અરે. ઉપજ થાય નહીં તો પછી આ લગ્નમાં ખર્ચાઈ કરવાના કે નહીં? અરે પણ વાત તો સાંભળ, લગ્નમાં તો બધાને ખર્ચો થાય જ તે. પણ આ લગ્ન હોય ને એટલે 2-5 દી આરામ તો કરવો પડે ને. હવે 2 દી પછી તારા લગ્ન છે અને તું અહીંયા ખેતરમાં છો. આખો ગામમાં જોવે તો કોઈ કહેતું નથી તને કે હવે તો આરામ કર્યા. તમે ફેશિયલ કેવું કઈ કરાવવા ન જાવ લગ્ન હોય તો? હે કેવું ફે? અરે શાંતિ રાખ. ફે- પણ હવે ઈ એને નો ખબર પડે, તું ક્યાં એને શીખવાડી છો? ઈ આયા નો હોય કાંઈ એવું ફેશિયલ. એટલે ફેશિયલ એટલે આ મોઢું સાફ કરાવવાનું, ધોવરાવવાનું ઈ બધું ઈ કહે છે. અમે માટીથી તો મોઢું ધોઈ, પછી ઓલા ખાલી એમ દઈને મોઢું ધોઈ નાખી.
આ ચકાચક લાગવી. હા હા અરે મેં એવું છે ને આ ખેતર છે ને ખેતર હે ઈ જેમ આપણે ખાલી ખેતી માટે નથી આની ઘણી ઘણી ગુણવત્તા છે હો. આની માટી તમે છે ને માથું ધોવો ને એટલે આપણે જે સીરમ નાખીને સ્પા કરાવીએ ને એની જેવું થઈ જાય. તો હા અને અહીંયા ઓલું તમે એલોવેરા કહો ને એલોવેરા અહીંયા કુવાર પાઠું હે એનથી છે ને આ મોઢું ધોઈ નાખે ધોલો થઈ જાય. તમારે ઓલી ટ્યુબિન ફ્યુબિન એવું બધું લગાડવું પડે. અમારે તો આમ જો સીધું કુવાર ફાટું મોઢામાં. એમાં એવું કાંઈ ન હોય. અરે ગારા વાળા પગ થયા છે ખેતરમાં પાયું હોય ને એટલે ગારો હોય બીજું કાંઈ ન હોય. જો તમે ભલે તેમ કે ગાયનું પોટી હશે. હા તો અમે ઈ પોટી તો મોઢું ધોઈ. હા અડધો કલાક રાખી છાણ મોઢા ઉપર. હા એટલે તારી ભાભી નહીં સમજે તું છોડી દે ને તું શાંતિથી ઉભી રહે. હા અમે વાત કરીએ જેવલા બીજું કે બાકી તૈયારી બધી થઈ ગઈ ને હા બધું બટન ખુલ્લા રાખશો જો દેખાય છે? હા દેખાય બધું હરખું આમ રાખવાનું. જો આમ છે ને વ્યવસ્થિત રાખવાનું. હવે તું વરાજો છો અને હવે હું આવી ગયો છું ને 2 દી તને આમ જો બહુ હાચવી. ખાસ આવવાનું જો મને. અરે કાંઈ નો ઘટે પેરું હું તને શું કહું છું. હા અરે બધું લેવાઈ ગયું છે કાંઈ બાકી હોય તો મને કે આપણે પાછા શહેરમાં જઈને લઈ આવી. હું ગાડી લઈને જ આવ્યો છું. હવે લેવાઈ ગયું કે નહીં લેવાઈ ગયું તો બાપુજીને પૂછવું પડશે. એલા એ ભાઈ હું વ્યવસ્થિત રહેવું. આ ખેતરમાં વ્યવસ્થિત આમ સાનો મનો ઉભો રહે બસ. ખેતરમાં પરસેવો નીચે સુધી જાતો હોય એમાં ખેત. અને એમ ન હોય વરાજો છો તારે 2-4 દી આમ વ્યવસ્થિત રહેવાનું હોય સમજો. પણ અને આ છે ને વાળ મુડાઈ કરી દે હાજે તને ધોળા થઈ ગયા છે. હે અરે થોડા બાકી તો રેડી છે બધું. હા તો વાંધો ને બીક લાગી ગઈ. આ છે ને બીવે બહુ હો. હાલો હવે આમ બીમારી છે એ પણ બીમારી નથી કાંઈ હવે. હું કે છે એ તારા ભાભી એમ કે તમારા મિત્ર બહુ મજાક ક્યાં છે એમ. એ તો મોજ તો કરવાની ને ગામડાની સાચી વાત જ ઈ છે. બધાય મોજીલા હોય ભલે કાળા થઈ ગયા તડકાના હો. હા, બરાબર સાચી વાત છે. હાલો ઘરે હાલો ઘરે. હા, હવે ઘરે હા હાલ ઘરે જ જવું જ જોઈએ ને હાલ. હાલો ભાભીને લઈ લ્યો. હા એ લેવાના જ છે. અરે વાહ ભાભી તમે તો આ દુલ્હનના કપડામાં બહુ મસ્ત લાગો છો પાનેતરમાં. તમે કોણ છો? હું દેવેનભાઈના મિત્ર છે ને રાજ, તમારા પતિના મિત્ર રાજ, એમની થનાર પત્ની છું. થનાર પત્ની એટલે તમે શહેરમાંથી આવ્યા છો? તમને જોઈને તો મને એવું લાગે છે. હા અમે શહેરમાં જ રહીએ છીએ અને અમારા બંનેના મેરેજ પણ થવાના છે. એટલે તમારા બા બાપુજીએ આમ લગ્ન પહેલા તમને અહીંયા આવવાની મંજૂરી આપી દીધી? અરે આ બધું તો અમારા સિટીમાં બધું કોમન છે. આ વસ્તુ તો રોજ સાથે હરવું ફરવું રહેવું, કારણ કે અમે તો સાથે ભણતા પણ સાથે, અત્યારે જે વર્ક કરીએ છીએ એ બી સાથે જ કરીએ છીએ અમે, તો આ બધું અમારા માટે આમ કોમન લાગે. પણ તમારે અહીંયા બધું આમ નવું નવું લાગતું હશે ને આ બધું, કે લગ્ન પહેલા કોઈ સાથે રહે સાથે આવે જાય તો? હા, અમારે અહીંયા તો ગામડાના રીતિ રિવાજ પ્રમાણે ચાલવું પડે. બા બાપુજી કે ને એટલું જ થાય. મેં તો હજી મારા ઘરવાળાનું મોઢું પણ નથી જોયું. તમે સાચું નહીં માનો. હા એ મને રાજ કહેતા હતા, અમારે વાત થઈ હતી જ. પણ યાર તમારા ગામડાના બધા રિવાજ બહુ જૂના કહેવાય નહીં, કે યાર એકાબીજાનું મોઢું જોયા વગર કેમ પછી સાથે રહી શકીએ. હા તો જો કે તમે બી સારા દેખાવ છો, દેવેનભાઈ પણ સારા દેખાય છે, પણ કદાચ બેમાંથી એક સારા ના દેખાતા હોય તો આ લાઈફ આખી કઈ રીતે કાઢવી? અમારે તો બા બાપુજી કે ને એની સાથે જ લગ્ન કરવાના હોય, અને રહી વાત આ જોવા કરાવવાની તો બા બાપુજીને જે છોકરો ગમે ને એની હારે અમે અમારી આખી જિંદગી કાઢી નાખીએ. અમારા એકવાર લગ્ન થઈ જાય ને પછી એ ગમે એવા હોય, એ જ અમારા પતિ પરમેશ્વર અને અમારા ભગવાન હોય. અમારે આખી જિંદગી પછી એની જ પૂજા કરવાની હોય. તમારી વાત તો સાચી છે ભાભી, પણ તમને એવું થાય નહીં કે લગ્ન પહેલા હું મારા પતિને જોઉં, એ કેવા છે એમની સાથે વાત કરું, એ મને સમજે હું એમને સમજું? તમને એવું કંઈ થઈ નહીં લગ્ન પહેલા? થાય ને, આવી ઈચ્છા તો ઘણી વાર થાય, પણ આ નાનું એવું ગામ છે અમારું, અને જો આવી રીતે અમે જોવા જઈએ ને તો આખા ગામમાં ખોટી નકામી વાતો થઈ જાય. એટલે અમે એવી ઈચ્છા થતી હોય ને તોય મારી દઈએ. અને રહી વાત આ એકાબીજાને સમજવાની, તો એ તમારા શહેરમાં છે કે પહેલાં સમજો પછી લગ્ન કરો, અને ન ફાવે ને તો તમે લગ્ન પણ ન કરો. અને રહી વાત સમજવાની, તો એ તો અમારા વડીલો કે ને એમ જ થાય, અને નસીબમાં હોય ને એ ભોગવી લેવાનું પછી. પણ આ એકાબીજાને ના ગમ્યા હોય તો શું કરવાનું?
આ તો હોય તો વાંધો ન આવે સારા, પણ ના હોય તો. અને વડીલો તો યાર બધું કે આ અમારે બી છે. અમારે તો એવું કોઈ જાતને બંધન નથી. અમારે તો સાચું કહું ને તો હું ને રાજ અવારનવાર સાથે મળીએ, સાથે કામ કરીએ, હરવા ફરવા જઈએ. આ જોવો, તમારા લગ્નના 8 દિવસ પહેલા અહીંયા આવી ગયા. મારા ઘરે પણ ખબર છે, પણ મારા ઘરેથી કોઈએ પૂછ્યું જ નથી મને. અને આ તો શું આપણે એકબીજાને સમજ્યા હોય તો આપણને આગળ જતા પ્રોબ્લેમ ના આવે લાઈફમાં. તમારી વાત સાચી છે, પણ અમારે તો વડીલોનું આજ્ઞાનું પાલન કરવાનું હોય બેન. વાત તો સાચી, પણ તમારા ગામડાના રિવાજ પણ પાછા બહુ અઘરા હો. સાચું કહું ને તો મારાથી તો આ વસ્તુ થાય જ નહીં. હું તો પેલા એમ જ કહું, મને જોવા વાત કરે ને તો મને ઘરવાળો ગમે ને તો જ હું લગ્ન કરું, બાકી હું લગ્ન જ ના કરું. તમારી વાત સાચી છે. રાજનો ફોન આવ્યો. હા રાજ, હમણાં આવી હો. હા, રાજનો ફોન આવ્યો, બોલાવે છે. સારું, ચલો તમે આરામ કરો ને હું જાઉં છું. આ લખનને હું કહી દઉં જરાક, આ 2 દીવાને ખેતર સંભાળવા આપ્યું છે ને તો થોડું ધ્યાન રાખે. અલા તારા લગ્નનો દિવસ છે, હવે મૂકને એટલી બધી ચિંતા ખેતરની. હા નહીં, આ લગ્નના કપડામાં આમ તું જોરદાર લાગે છે ને ભાઈ. અરે આ કુર્તા બુર્તા પહેરવાનું રખાય. ભલે શહેરમાં વયા ગયા તમે, શહેરમાં કોઈ ના પાડે છે કુર્તા પહેરવાની? એલા પણ કુર્તા પહેરવાની ના નથી પડતો ભાઈ, ન્યા કોઈ પહેરે નહીં. આપણે પહેરી કેવું લાગે? હા, કઈક પ્રસંગ હોય ને પહેરી એ વાત અલગ છે. જો આ તારા લગ્ન હતા બરાબર, તો પહેર્યો કે નહીં? હે મોઈર ખોસ હો, કેવો હારો લાગે છે આમાં. ઓલા શર્ટ બુટાન ની પહેરીને આવે છે તે. એલા ભાઈ, હવે શહેરમાં બધા રહે ને આરે રહેવું પડે, સમજ પડે તને? બુસ્કોટ ને શર્ટ પહેરીને. એલા ત્યાં પણ કોઈ કુર્તા ન પહેરે લગ્ન પ્રસંગ સિવાય, એટલે આપણેથી ન પહેરાય સાલુમાં. એલા ઈ સારું ન લાગે, 5 માણસ વચ્ચે ખરાબ લાગે. કોઈ ના પાડે? ના પાડે આપણને ના કોણ પાડે? ના કોઈ ન પાડે, પણ બધાની યાર આમ કાયમ પારેવામાં કાગડા થઈને થોડું ફરાય. વાત કરશો તું ઈ તે તમારું બધાયનું આ ગામડામાંથી શહેરમાં ગયા પછી આખું આમ બદલાઈ જ ગયું છે. એલા પણ એવું કાંઈ નથી. હવે મારી બી બધી વાત મૂક, હું તને શું કહું, આજ તારા લગ્નનો દિવસ છે. આજે તારી સુહાગરાત. હે પછી પણ હા ભાઈ, એ બધું પછી સપનામાં જ આવવાનું. પાર્ટી પાર્ટી તો આપવી પડશે હો. ઈશારો કરો માં કોક જોઈ જા. હું જોઈ તમારે અહીંયા કોણ છે જોઈ જાય? ભાઈ બંધ હું જોઈ છી. જાણે કઈ ખબર જ ન હોય એમ કરે. આપણે પહેલી વાર આપણે કર્યું છે ને ભાઈ પાર્ટી. પાર્ટી એ બધું અહીંયા ગામડામાં હારે હતા ને ત્યારે બધું થતું હતું. હવે તું શહેરમાં વયો ગયો એટલે બધું બંધ. હા, લગ્ન થઈ ગયા, હજી તો પહેલો દિવસ છે, હજી તો સુહાગરાતે નથી પતી. ક્યાં ફરી ગયો? ક્યાં ફરી ગયો? પાર્ટી નથી. પાર્ટી જો ભાઈબંધ ના લગ્નમાં પાર્ટી વગર લગ્ન અધૂરા કહેવાય. પણ હું શું કઉ છું, આ અત્યારે પાર્ટી કરીશું, હજી લગ્ન થઈ રહ્યા છે બરાબર છે, ઓલીને ગંધ આવી ગઈ તો? અરે હું હવે મસાલા વાળું પાન ખાઈ જવાનું. પછી મસાલા વાળું પાન છે ને એ બા અને બાપુજીને પટાવવા માટે હોય. આ છે ને આ એ આપણી બૈરી હોય, એને ખબર પડી જ જાય બધી. અરે પણ પડી જાય તો હું થઈ ગયું એને ખબર જ હોય. લગ્ન હોય ત્યાં બધું આવું હાલતું જ હોય. ના ના, એટલે તારે પાર્ટી નથી દેવી એમ કે વાતું કરે તો બાયું નું છે બાનું કાઢે ખાલી. મને ખબર પડી ગઈ, તારે પાર્ટી નથી દેવી એમ કહી દે ખાલી. ના ના, પાર્ટી તો દેવી છે, પણ હું એમ કઉ છું કે એક કામ કરો, મહિના દી પછી પાછા આવો પાર્ટી સ્પેશિયલ. હા, એટલે મારે તારી પાર્ટી હાટું થઈને શહેરમાં થી ધક્કો ખાવાનો પાછો પાર્ટી હાટું થઈ. આ લગન ખાલી જાય એનું હું? ભાઈબંધ વાહ, જોઈ લીધી દોસ્તી. હા, હું ઈ જ કઉ છું, જોઈ લીધી દોસ્તી. હજી તો બૈરી આવ્યા ભેગો જ ભાઈબંધ પલટી મારી ગયો. માણા હરખે કે એક ની ને 2 મગાઈ દેવું. મને ઈ તકલીફ નથી, તકલીફ ઈ છે કે હજી આમ ઘૂંઘટ કી આड़ से दिलबर का सेहरा जोना बाकी है. જોયા કરજે, પછી આખી જિંદગી જોવાનું જ છે તારે. પાર્ટી પછી. અરે મારી વાત સાંભળ, ઈ બધું કાંઈ હું જાણતો નથી. મારે પાર્ટી કરવાની છે, ઈ ફાઇનલ છે. ત્યાં સુધી તારી સુહાગરાત થવા નહીં દઉં, કારણ કે હું તને અહીંયાથી જવા જ નહીં દઉં. તો તું સુહાગરાત કેવી રીતે મનાવીશ? પાર્ટી પૈસા હું આપીશ, પૈસા હું આપી દઈશ, પણ જોગવાઈ તારે કરવાની.
આ ગામડામાં મને ન ખબર હોય ક્યાં મળે હે એટલે ઈ તારે બધું ગોઠવવાનું. બાકી ગોઠવવાનું છે એ પાક્કું. પાર્ટી વગર તો હું હારે ખાલી બેવું તો હાલે ને? હા બેહજે, ખાલી એકાદો પેક મારવો હોય તો મારજે, નો મારે તો કાંઈ નહીં, પણ પાર્ટી કરવાની છે. ઈ ખબર જ પાક્કી છે ને? વાત છે. ખબર જ છે કે એકાદી પેક મારશે પછી બીજો સામેથી મારશે અને ત્રીજો ભરી દે તો કોઈ ના નહીં પાડે. હા એ તો પછી આપણી ઉપર હોય ને કેટલા મારવા એમ. બાકી હું તો છે ને મારવાનો જ. આજ કારા લગન હોય, મારા જીગરીના લગન હોય અને હું પાર્ટી ન કરું તો પછી ઘટે, લગન ઘટે, અધૂરા કહેવાય. હે તો હવે ફટાફટ જોગવાઈ કર નાખ. આજે આપણે પાર્ટી કરીને પછી તું છૂટો. અરે તારે જવું ત્યાં જા, જેમ બને એમ જલ્દી જોગવાઈ કર. ત્યાં સુધીમાં હું આ કુવા પાસે આટો મારતો આવું. પીધા પછી ગયો તો ભાઈબંધ એટલે પડી ગયો તો તને નો ખબર પડે કે હું ક્યાં પડ્યો છું. હવાર કાઢી લે. તને યાર અત્યારે તો આ બધું પાર્ટી ને સુઈ જો. આજે એના મેરેજ છે તો એને આરામ કરવા દેવાનો હોય. અરે હવે પણ મેરેજ છે તો પાર્ટીમાં તો હોવી જોઈએ ને વાત કર. પાર્ટી વગરના લગ્ન અધૂરા કહેવાય. તને બહાર જાય ને ન્યાય તને પાર્ટી દેખાય છે. અરે પણ તું તારે ક્યાં ડ્રિંક કરવું હે? અમે કરીએ ને, શાંતિ રાખ ને. ભાઈબંધના લગ્ન છે મારા દીકરીના. મેં તને કેટલી વાર ના પાડી કે ઘરે કરવાનું, બહાર ગયા હોય ત્યારે એવું નહીં કરવાનું, ખરાબ લાગે છે. અરે આ મારો જીગરી ભાઈબંધ છે આ છેલ્લો પાડો વાળી લે ને પછી આ તગારું લઈ લેજે, પાવડોની ન્યાથી લઈ લેજે, ક્યાંક પાણીમાં ડૂબી ન જાય. તને કેવો માણસ છે. આજે લગ્ન થયા તો પણ ખેતરનું કામ કરવાનું. ખેતરનું ક્યાં કામ કરું છું, ખાલી હોપીને આવ્યો. આ તો પણ અરે તું શાંતિ રાખ ને ભાઈ. કેટલી વાર ક્યાં પહોંચ્યું યાર? હવે ઈ તો ઓલો ભાઈબંધ લેવા ગયો છે, ઈ લઈને આવે પછી ખબર પડે ક્યાં પહોંચ્યો ઈ. અરે એને મોકલાય. તો લગન મારા છે, આ મારા લગન થયા આજે અને હડે જાવ સીધો લેવા. અરે નાના એમ કોઈ એવા હારા માણસને મોકલે કે જલ્દી આવે. તને બહુ ઉતાવળ લાગે ડ્રિંક કરવાની. કરવાનું નથી. હા અરે પણ ભાઈબંધના લગન છે મારા જીગરી ભાઈબંધના, તો પાર્ટી બાટી તો બને ને. હા ભાભીને ખબર છે? હા એમ ખબર છે, ક્યારેક ક્યારેક આપણે ડ્રિંક કરી ઈ ખબર છે એમ. બાકી આમ રોજ તો આપણે પીતા નહીં ને. એ ભાભી આને ના પાડતા હોય તો? નાચ પાડું છું પણ સમજે તો ને. એ શું ના પાડતો હે? હા કોણે શીખવાડ્યું? હું પીતો નહીં, તે જ શીખવાડ્યું ને. એ ભાઈ એ સિગરેટ કોણ પીને? એવું સિગરેટ ની કેવી સ્મેલ આવે છે. ચાર ભાઈ, ખોટું નહીં બોલવાનું. જો સાંભળો મારી વાત. ચાર ભાઈ પીધી આવે. સિગરેટ પણ પીવે છે. અરે સિગરેટ નહીં, ચાર ભાઈ બીડી આવે. આપણે અહીંયા ગામડામાં બીડી મળે, ચાર ભાઈ એ પીવે છે. એ ભાઈ તું છે ને આ છોડી દે, એ ચાર ભાઈ થશે, તું એકલો થાય ઉપાડી લેશે. હા એટલે બંધ રાખે ને પીવાનું. મારે તો એક જ ભાઈબંધ કાફી છે ને ઉપાડી લેવા માટે. એટલે આ પણ તું ભાઈ પેલા ને જલ્દી કઈક ફોન બોન તારી પાસે હોય તો ફોન કર ને ભાઈ. આવશે પણ નિરાત રાખીને. બહુ ઉતાવળ છે તને. કેમ શહેરમાં નથી મળતું? અરે મળે પણ કેટલા સમયથી લીધું નહીં ને યાર. કેમ શહેરમાં કોણ ના પાડે? હજી 15 દિવસ પહેલા કોણે ડ્રિંક આ કર્યું તો હતું? 15 દિવસ થઈ ગયા ને, 15 દિવસ થઈ ગયા. ખોટું બોલો ભાઈબંધને. ભાઈબંધને ખોટું બોલ્યો તું. પાછું ના પાડી દઉં. હે અરે યાર ત્યાં શહેરમાં તું નથી હોતો મારી હારે તો તને કેવી રીતે કહું? હે સાચી વાત છે એકદમ મારા બાપુજીની. એને મને કીધું તું કે આ શહેરમાં ગયા પછી બધા લોકો બદલાઈ જાય છે. અરે બદલાઈ નહીં, આ તો હાવ બદલાઈ ગયો છે. અરે પણ તારો આ ઇમોશનલ ડ્રામા બંધ કરને ભાઈ, અને તું કરવાનું છે એ કર. આવે છે બસ. હે રાજ, તમને લાગતું નથી કે એને સાયકિયાટ્રિક ને બતાવવું પડે એમ હોય? અરે ના ના એવું સાકરા ઠીક હું. અરે તો નહીં કઈ નહીં, એવું કઈ નથી. એ પહેલેથી જ એવો થોડોક અમારે રમતિયાળ છે. અડધું મગજ. અરે ના ના એવું તો નહીં, પૂરું છે પણ ખાલી એમ જ. એ તો તારા ભાભી વખાણ કરે છે તારા, કેટલા મસ્ત બોલે છે એમ કહે છે. એટલા જોરથી વખાણ કરે છે ને કે મને આ ડાયરેક્ટ સંભળાય છે. ચેન્જ કરવાની કઈ જરૂર નથી. અરે હું તો સાયકિયાટ્રિક ને બતાવવાનું કહું છું તમને. આ વારે ઘડીએ સાકરાટીક સાકરવું પડી છે ઘરે. હો ચૂપ રે. કઈ નહીં, એ તો તારા ભાભી થોડીક મજાક કરે તારી યાર, બીજું કઈ નહીં. હા એ ખબર છે. તું ભાઈ આનું કઈ કર ને, તલબ લાગી છે યાર. પાણી આપું? એટલું બધું મન થયું પીવાનું ડ્રિંક તમને? અરે લગન છે ભાઈબંધ ના તો પછી લેવું પડે ને. ભૂલ થઈ ગઈ મારા લગ્ન કરીને, મારી ભૂલ થઈ ગઈ. અહીંયા મારી સુહાગરાત છે અને તને અહીંયા તડપ લાગી છે. ઓલી પણ ત્યાં મારી રાહ જોતી છે. અને હજી રાત તો પડવા દે ભાઈ. રાત નહીં, જો એક કામ કર ભાઈબંધ, ઓલો આવશે ને એટલે મેં એને કહી દીધું છે એ અહીંયા આવીને આપી જાય. તમે તમારો કાર્યક્રમ પતાવો, હું નીકળું છું. આ બાપુજી છે ને એ લગ્નના દિવસે જ મારો વહીવટ કરનાર છે. ભાઈ તમે ચૂપ રહ્યો હવે.
એકદમ ચૂપ રહે તું. હા એને જવા દો ને, એમની વાઈફ રાહ જોતી હશે. સાચી વાત છે ભાભી, તમારી વાત એકદમ સાચી છે. ચૂપ રે હવે, શાંતિ રાખ તું, હજી વાર છે. શું શાંતિ રાખ? આ રાત તો પડવા દે. હા, હા, તમે રાખો કરતી ને. નહીં. તમે જાઓ. ઓય, હા, જાઓ, ઓય. તમે હા જાઓ. હા દેવા, દેવા, શું થયું? વાહ, વાહ, આ તો સાપ કરડ્યો. દેવા, 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 ઓય, ઓય, અરે કોઈ આવો, કોઈ આવો. દેવા, ના, ઓય, 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 દેવા, દેવા. મન લાગે છે કુદરત આપણાથી વિફર્યો છે. કેવા ઓળતા હતા છોકરાને પરણાવવાના. છોકરો કેટલો રાજી હતો અને આજો નો થવાનું થઈ ગયું. હું કહું ઓલાના રાજીયા એને ખેતરે લઈ જવાની હું જરૂર હતી. એ શહેરનો માણસ છે પણ છતાં એટલી ભાન નહીં હોય કે આ લગ્ન થયા છે તો આપણે બહાર ન જવાય. તમને ખબર છે ને આપણામાં તો છોકરો હોય કે છોકરી હોય જે પરણતો હોય પીઠી સોળાય પછી એને ઘરની બહાર ન કાઢે, સીધું માયરામ બેહાડે. આ એનો દોસ્ત આ બધા શેરના સમજે નહીં, માને નહીં અને લઈ ગયા ઓલાને. હવે કોઈ દી બાર છોકરા આવવાની રાહ નહીં. સાલા બેશરમ, તને કાંઈ ખબર ન પડી. તાર જરૂર હતી મારા છોકરાને ખેતરે લઈ જવાની. અરે પણ બા, મને થોડી ખબર હતી. અમે તો અમથા આટો મારવા ગયા હતા ને. પણ આટો મારવા માટે ખેતર જ મળ્યું, બજારમાં ન લઈ જવાય. અરે બા, હા આવ્યું થાય એ મને નહોતી ખબર. હા દેવો કહેતો હતો કે ભાઈ મને નકરી ગરમી થાય છે તો મેં કીધું હાલ આમ ખેતર પાછું આંટો મારી એટલે થોડોક તને પવન આવે. તને ખબર છે, અમારામાં તો પીઠી સોળે ને પછી છોકરો એક છોકરી હોય એને બહાર ન કાઢે, સીધા માયરામ લઈ જાય. તું એને ભટકવા લઈ ગયો અને મારો છોકરો વયો ગયો. અરે પણ હા માનું છું કે મારી ભૂલ છે કે મારે નહોતો લઈ જવાનો, પણ દેવાએ કીધું હતું કે મારે જવું છે એટલે હું લઈ ગયો. અરે પણ એ તો કે પણ તું શહેરનો માણસ છો, કઈક ભણેલો ગણેલો હો, એટલી તો બુદ્ધિ હાલે કે નહીં કે આ લગ્નના દિવસે એને ક્યાંય બહાર ન લઈ જવાય. તમને બધાને ગામડામાં રખડવાનો શોખ હોય ને તો એ પછી રખડાય, આવા દિવસોમાં ન રખડાય. અને મને પૂછવું તો હતું કે હું એને ખેતરે લઈ જાઉં કે ન લઈ જાઉં, બહાર લઈ જાઉં કે ન લઈ જાઉં. મને તો એમ કે હશે આવ્યા ફળિયામાં. બાપ, હા બધું છે ને આપણે ખાલી કહીએ છીએ પણ એ બાને એનું માંડ્યું હોય એટલે થાય. આ તો માણા નિમિત્ત બની જાય છે. કે મેં જાણી જોઈને તો કર્યું નથી ને. હા હા સમજો દાદા, તારી વાત પણ સાચી છે. જ્યાં આપણા જ કર્મની કઠણાઈ હોય એમાં બીજાને હું દોષ દેવો પડે. અને મારો દીકરો હતો ને તો મારો જીગરજાન મિત્ર હતો. મને એટલું જ દુઃખ થયું છે જેટલું તમને થયું. અરે એની ઘરવાળી બિચારી એના પર હું વીતતી છે. અરે હા દેવાએ તો એનું મોઢું નથી જોયું કે નથી એને દેવાને જોયું. હા ભૂલ મારી છે, હું દેવાને ખેતર ન લઈ ગયો હોત ને તો સારું હતું. હવે આખી જિંદગી આ દાગ મારા માથે લાગેલો રહે. ક્યારનો મંડાણો છે, મારી ભૂલ છે, ભૂલ છે. હવે એ ભૂલ સુધરી શકે એમ છે જરાય? મારો દીકરાનો કોઈ દી મોઢું નહીં ભાળી શકું. અરે મારા દીકરાને બહુ હોશ હતી વહુનું મોઢું જોવાની, પણ નો મોઢું જોઈએ કે. અરે હા બાપુ, તમે ઘરે ચિંતા ન કરો. દેવો ભલે હોઈ ગયો પણ હું તો છું ને, હું તમારા દીકરા જેવો છું ને. તને હું ધોઈ પીવો દીકરા જેવો છું એવા તો અમારા કુટુંબમાં બહુ છે, પણ મારો દેવલો તો નહીં જ ને. એ વાતે સાચી બા. પેટના ઝીણા એ તો પેટના ઝીણા જ કહેવાય ને, અને પારકા એ તો પારકા જ કહેવાય. વાત તમારી સાચી છે. પણ હવે
હા આખી જિંદગીનો અને વસવસો રહી ગયો કે મારા લીધે મારો ભાઈ બની ના ભાઈ ના, હવે ઈ દોષનો ટોપલો તારા ઉપર નહીં લે. બસ આ મારા વાલાએ એનું આયુષ્ય એટલું જ લખ્યું છે. તું તો એક નિમિત્ત બન્યો છે ભાઈ, કે એની હારી હતો. હા, તું પણ હવે એને કવેણ નહીં કહેતી. આપણા જ કર્મની કઠણાઈ છે. કેટલો જીગરજાન એનો મિત્ર હતો, અઠવાડિયા પહેલા લગ્નમાં આવીને ઊભો રહ્યો, અને હવે તું એને આવા કવેણ કરીને હું કામ એને કાળજે ઘા મારે છે? પ્રભુ, તમે જરાય ઉપાધિ ન કરતા. હું હંમેશા તમારી હારે છું. ખબર ત્યારે કામ પડે ને ત્યારે મને યાદ કરજો. હું ઘડી ભરમાં તમારી પાસે આવી જાઉં. તું ગમે ઈ કે, પણ આંગળીથી નખ વેગળા એટલા વેગળા. પોતાનું લોહી પોતાનું જ લોહી હોય. અમને ક્યારે પણ જરૂર પડે તને બોલાવશું ને, એટલે મને ખબર છે બધાય બહાના નીકળશે તારી પાસે. કોઈ દી તો અમારી પાસે નહીં આવે. બેટા, ભલે તારી બા ગમે એમ કે, પણ તું એનું માથું નહીં લગાડતો. બસ બેન, રડવાથી કઈ નથી થવાનું. હવે મને પણ ખબર છે કે તમારા ઉપર શું વીતતી હશે અત્યારે આ સમય ઉપર, પણ આપણા હાથમાં તો કઈ નથી. આ બધું ભગવાનના હાથમાં જ છે ને. સાચી વાત છે બેન તમારી. મારા તો કેવા ફૂટલા નસીબ છે કે હજી મેં તો મારા ઘરવાળાનું મોઢું પણ નહોતું જોયું. બસ કે ભગવાને એને લઈ લીધા. હું જાણું છું તમારી વેદના, પણ ભગવાન પાસે તો કોઈનું આવતું નથી. અહીંયા મારું પણ નહીં હાલે કે તમારું પણ નહીં હાલે. ભગવાન પાસે તો એ તો આપણા હાથમાં કઈ નથી ને. તમારી વાત સાચી છે. ખબર નહીં, હું તો ભાગડી છું કે મેં લગ્ન કર્યા ને મારા પતિનો ભોગ લીધો. આવું ના બોલો, તમે અભગણા નથી. આવું કોણ કહે છે? જે નસીબમાં લખ્યું હશે એ જ થશે. આવી રીતે રડી અને તમે તમારું મન નાનું ના કરો અને તમારો જીવ ના બાળો. આ તો બધું ઉપરવાળાના હાથમાં છે. શું કરું હવે? મારી જિંદગી કેવી રીતે કાઢીશું? અરે, હજી તો તમારી ઉંમર પણ નાની છે અને તમારા તો હજી બીજા મેરેજ પણ થઈ શકે. તમે આટલા દેખાવડા છો, તમને જેવો છોકરો જોઈએ એવો પણ મળી જશે. તો આવા શબ્દ શું કામ બોલો છો? તો બેન, તમારા શહેરમાં હાલે આવું બધું, અમારા ગામડામાં નો હાલે. અમારે તો એકવાર લગ્ન થાય પછી આખી જિંદગી એની હારે જ રહેવાનું હોય. તમે તમારો જીવ નાનો ના કરો આ રીતે રડીને. બસ હું જાણે કેવા પગલાની છે તું. ઘરમાં આવતા પહેલા મારા છોકરાને ભરકી ગઈ, અને કોણ જાણે હજી તો તું હું અહીંયા મારું નુકસાન કરીશ. અરે આંટી, અરે આંટી વાળી તું શું પચરે છે? આ જે થયું છે ને તારા ને તારા વરને લીધે થયું છે. હું જરૂર હતી તારા વરને મારા છોકરાને ખેતરે લઈ જવાની, પણ એમને થોડી ખબર હતી કે આવું બધું થશે આંટી. પણ ન લઈ જવાય. તમે દોષનો ટોપલો એમની માથે કાઢ નાખો. અને આમનો શું વાંક છે એમાં બિચારીનો? આ તો અત્યારે એટલી દુખી છે અને તમે આને આટલા આટલા કરવા માંડ બોલો. એ તારે લીધે અડધા તો તે અહીંયા પગલા પાડ્યા ને, એમાં મારો છોકરો ખેતરે ગયો અને એનો આપડી ગયો. પણ તમારા છોકરાને ખેતર અમે થોડા લઈ ગયા હતા. ના ના, એમને બંને મિત્રોને જાવું હતું તો એ બંને મિત્રો ખેતરે ગયા, તો એમાં અમારો શું વાંક છે? આ બધું તો ભગવાનના હાથમાં છે. એની એ મિત્ર વાળી, ઈ તો તારો જોર ને. મિત્ર મિત્ર કરતી ના પાડી હતી. પીઠી સોળેલી હોય ઈ છોકરા છોકરીએ બહાર નો જવાય, તોય લઈ ગઈ ખેતરે. તો અમે આવ્યા એ પેલા 2 દિવસ પહેલા પણ ખેતરમાં દેવેનભાઈ કામ કરતા જ હતા ને બા. ત્યારે પીઠી નહોતી જોડી, અને હવે તું મને શીખામણ દેસ કે ઈ ક્યારે ક્યાં કામ કરતો તો એમ. લગ્ન તો લખાઈ ગયેલા હતા ને, પીઠી નહીં લગાડેલી હતી. ના, તારે મને ઈ બધું કાઈ શીખવાડવાની જરૂર નથી. પણ એમાં આ બિચારીનો શું વાંક છે? તમે આ બિચારીને આવા કરવા માટે બોલો છો, અને અમે તો લગ્નમાં આવેલા હતા. તું મારા ઘરની કોઈ લાગતી વળગતી નથી. ખબરદાર જો એક વસ્તુ બોલી તો. બા બા બસ બા બસ. તમે તમારો જીવ શું કામ માથે કરીને ઓલો કરો છો? તમને દોષ આપે છે ને, મારા લીધે
હા તારા જ લીધે કોણ જાણે કયા શખ્સને લગન લીધા હતા કે ઘરમાં આવતા પહેલા તો મારા દીકરાને ખાઈ ગઈ. બા આ બધું આ તમારી બધી ખોટી માન્યતા છે કે કોઈ આપણા ઘરમાં આવ્યું ને આપણા ઘરમાં કોઈ ખરાબ વસ્તુ થઈ તો ચૂપ રહેજે તું. ખબરદાર મારા ઘરમાં એક અક્ષર બોલીશ તો ટાટિયો ભાંગી નાખીશ તારો. મને તું શીખવાડે કે હું કરવું જોઈએ ને કોનું છે ને શું છે. ઝાકળ અહીંયાથી તારું કાળું ડાસું લઈને આવતી નહીં પાછી. ચાલો હેતલ બેન તમને પેલી રૂમમાં લઈ જાઓ સામે. નાલાયક. એ તમારા ઘરની વહુ છે, તમે બા એની સાથે આવી રીતે વાત કરો એ સારી વાત નથી. તું હવે અમને સમજાવીશ. પેલા ભૂલ 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 કરીને તે અમને બેહાડી દીધા અને હવે અમારા ઘરની વહુ છે ઈ આમ છે તેમ છે. મારા કરતા મોટો છે તું. મને સમજાવીશ કે મારે શું કરવાનું. અરે બા હું તમને એમ નથી કહેતો, એ બિચારી દુખાણી છે અને તમે આવા એને મેના ટોણા બાણો અને બધો દોષનો ટોપલો એના માથે ઢોળો કે તું સફર પગી છે, તારા પગલાથી આવું થયું. હા છે તો છે. અરે એવું કાંઈ ના હોય બા, આ બનવા જોગ બધું બનતું હોય. માણસનું આયુષ્ય પૂરું થાય ને એટલે ઉપરવાળો એને બોલાવી જ લે છે, એમાં કાંઈ કોઈને દોષિત ના ઠેરાવવાના હોય. હા એનું આયુષ પૂરું થયું હતું ને એટલે ઉપરવાળાએ તને બોલાવી લીધો કે જાય ને ખેતરે લઈ જાય એટલે હેરું અભડાવું. પણ બા તમે આવા શબ્દ શું કામ વાપરો છો? આમાં આમનો શું વાંક છે? એનો જ વાંક છે. આ તમે ન આવ્યા હોત ને તો મારો છોકરો ખેતરે ન જાત. અરે બાપ, મારા ભાઈબંધના લગ્ન હોય અને હું ન આવું તો હું તો એના હરખથી લગ્ન કરવા આવ્યો હતો, પણ મને શું ખબર કે આ લગ્ન જ એનો કાળ બની જાય. હા કાલ મુખો તો તું છે કે તું આવ્યો ને મારો છોકરો વયો ગયો. હા એ અમારા ઘરની વહુ છે. બોલો હવે આગળ તમે શું કહેવા માંગો છો એ વાત કરો ને. અરે બાપુજી હું એમ કહેવા માંગુ છું કે જો એની ઉંમર હજી નાની છે, એ નાની ઉંમરમાં દુખાણી છે. હજી હવે દેવેન તો જતો રહ્યો છે, એ કઈ પાછો તો નથી આવવાનો, પણ તમે એના મા બાપ બનીને તમે એને કોઈ સારું ઠેકાણું. બસ હવે એક શબ્દ આગળ નહીં બોલતો. એ અમારા ઘરની વહુ છે ને તો આખી જિંદગી અમારા ઘરની વહુ બનીને જ રહેશે, બરાબર? પણ અંકલ એમની ઉંમર હજી કેટલી નાની છે, એમની આખી જિંદગી આ રીતે કઈ રીતે કાઢશે ઈ? અમે સહીએ ને, અમે હજી જીવતા છીએ, ખાલી અમારો દીકરો જ ગયો છે. અરે તમે કેવી વાત કરો છો? એ સ્ત્રી જાત છે, આમ એકલી જન્મારો કેવી રીતે કાઢશે? એને પણ સહારાની જરૂર હોય કે નહીં? હા તો છીએ અમે એનો સહારો. અને સાંભળો, હવે આ અમારા ઘરનો મામલો છે. તમારે અમને સલાહ સુસાદ આપવાની કાંઈ જરૂર નથી. હું કરવું હું ન કરવું એ અમને ખબર. અરે ક્યાં સુધી આવા ખોખલા રિવાજોમાં જીવતા રહેશો તમે લોકો? બસ તમે શહેરમાં જઈને તમારા રીત રિવાજો નિભાવો અને અમે ગામડામાં રહીને અમારા. પણ આ બધા રીત રિવાજ તો ખોટા છે ને. આ રીત રિવાજ બનાવ્યા છે કોણે? આ બધા આપણે જ બનાવ્યા છે ને. હા જાઓ તમારા શહેરમાં જઈને મંડપ ઉપર ચડીને કયો કે આ રીત રિવાજો ખોટા છે, આ આવા છે, આ તેવા છે. અહીંયા અમારા ઘરમાં ને અમારા ગામમાં તમારે કાંઈ બોલવાનું નથી. અરે તમે કેમ સમજતા નથી? નથી સમજવું અમારે. એ દીકરી હજી નાની છે, આવી રીતે કેમ જન્મારો કાઢશે? કાઢશે. તમારે વડીલો થઈને સમજવું જોઈએ. આવા ખોખલા રીતિ રિવાજોમાં તમે કઈકની જિંદગી બગાડી નાખશો. અમારે કાંઈ નથી સમજવું અને અમને સલાહ ન આપો. તમારા ઘરમાં થાય ને ત્યારે તમે એ રીતે રહેજો, અમારા ઘરમાં નહીં થાય આવું. અરે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈ દિવસ કોઈના ઘરે આવી ઘટના ના ઘટે, પણ બા જેનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય ને એને આપણે માણસ સાથ જીવાડી નથી શકતા. અરે એ છોકરીનો શું વાંક છે કે તમે એની સાથે આવું વર્તન કરો છો? માણસને અમે જીવાડી તો નહીં શકીએ, પણ વહુ બનીને અમારા ઘરમાં જે દીકરી આવી છે ને એને અમે જીવનભર નિભાવી તો શકીએ. બાપુજી તમે સમજવાનો પ્રયત્ન કરો. એ એકલી જન્મારો ન કાઢી શકે. જો ભાઈ તું મારા દીકરાનો મિત્ર છે ને એટલે તારા ઉપર હું હાથ નથી ઉપાડતો, એટલે મહેરબાની કરીને તમારો વહીવટ તમારા ઘર પૂરતો રાખ. પણ અંકલ રાજની વાત સાચી જ છે ને, ખોટી તો વાત નથી એમની. હવે આ ભાભી છે હજી સાવ નાની ઉંમર છે, તેમની આખી જિંદગી એ કઈ રીતે કાઢશે? આ જવા દે જીજ્ઞા, એને સમજાવવાનો કોઈ ફાયદો નથી. તમને જેમ ઠીક લાગે ને એમ કરો. હા અમે એમ જ કરશું. આ તમે બે જણા હજી લગ્ન તો થયા નથી, કોણ જાણે ક્યારે થાય, તોય હારે ભટકો છો. અમારા કુટુંબમાં ને અમારા સમાજમાં એવું ન હોય. અરે બાપ, જમાનો બહુ આગળ વધી ગયો હા તો છે. વધો તમે, અમારે નથી વધવું. અરે તમને લોકોને સમજાવવા એટલે પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે. તમે સમજો તો બહુ છે,
અમને સમજાવવા આવી ગયા. શું થશે મારી દીકરીનું? આટલી નાની ઉંમરમાં જ એ વિધવા થઈ ગઈ. આપ જેવું દુઃખ એની પર આવી ગયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંટી, તમારા માટે તો મોટું દુઃખ આવી પડ્યું છે. આ તમારી દીકરી નાની ઉંમરમાં દુખાણી અને મારો જીવથી વાલો ભાઈબંધ મને મેલીને જતો રહ્યો. અમે તમને એક વાત કરવા માટે આવ્યા છીએ. જો તમે લોકો માનો ને તો સારી વાત છે. તમારી દીકરી નાની ઉંમરમાં વિધવા થઈ છે તો એને કોઈ બીજું સારું ઠેકાણું ગોતીને પરણાવી દો તો સારું કહેવાય. હા આંટી, અને આમ પણ જો ને તો એ ઘરમાં એને બહુ દુઃખ આપે છે. ડગલે ને પગલે ના બોલવાના વેણ બોલે છે, કડવા કડવા શબ્દ બોલે છે. મને ખબર છે સાસરું ગમે એટલું સારું ગોતીએ પણ આજે એની સ્થિતિ કેવી થઈ ગઈ છે. એ વિધવા થઈ ગઈ છે એમાં એનો શું વાંક? પણ મને ખબર છે એને બહુ બધા કડવા વેણ સાંભળવા પડે. એના સાસુ એને ન કહેવાનું કહે છે પણ એમાં છોકરીનો શું વાંક છે? એને બિચારીને છપ્પર પગી કહે છે. હવે આ તો કહેવાય ને કે ઈશ્વરના ઘરનું તેડું આવે છે ને ત્યારે માણસ જાતનું કંઈ ચાલતું નથી. પણ હવે આ ગામડાના માણસોને કોણ સમજાવે કે આ જૂના રીતિ રિવાજો લઈને તમે નાની એવી ફૂલ જેવી બાળાને દુઃખી કરી રહ્યા છો. હા તો સાચું કહું ને આંટી, તો તમે તમારી છોકરીને અહીંયા કેમ નથી લઈ આવતા? એમને અહીંયા તેડી આવો. ત્યાં એને નર્ક જેવી જિંદગી જીવડાવવા કરતા તમે એ સુખેથી રાખો. અને તમે તો એની માં છો, તો તમે તમારી દીકરીની વેદના કેમ નથી સમજતા? ના બેટા, એવું નથી. હું એની બધી જ વેદના સમજુ છું. મને ખબર છે એ બહુ દુઃખી છે. પણ અમારા ગામડામાં છે ને અમારા તમારા શહેર જેવા રિવાજો નહીં ચાલે. આ તો તમારી લાગણી છે એટલે તમે કહેવા આવ્યા. બાકી અમારા ગામમાં તો આવું બોલી પણ નહીં શકાય. અને એકવાર જો દીકરીની સગાઈ કે લગ્ન થઈ જાય ને પછી એની ઠાઠડી ત્યાંથી જાય. ભલે ગમે તે ઉંમર હોય એને આખી જિંદગી ત્યાં જ રહેવું પડે. અરે આવા ખોટા રિવાજોમાં જીવીને શું કરશો તમે લોકો? કેમ સમજતા નથી? હા, જમાનો બહુ આગળ વધી ગયો છે અને તમે લોકો હજી ત્યાં ને ત્યાં જ જીવો છો. અરે હા, છોકરી નાની ઉંમરમાં વિધવા થઈ છે, આવી રીતે એનો આખો જન્મારો કેમ જશે? તમારી વાત બધી સાચી, પણ અમે અમારા રિવાજો પ્રમાણે રહેવું પડે, નહીં તો અમારે ગામ બહાર કાઢી મૂકશે. અરે ગામ બહાર. અરે શું રાખ્યું છે આ ગામ લોકોમાં? શું રાખ્યું છે સમાજમાં? તમે લોકો કોઈ વાતે નથી સમજતા. નથી તમે સમજતા કે નથી એના સાસુ સસરા સમજતા. હું એને પણ કહેવા ગયો હતો પણ એ જૂના રીતિ રિવાજો લઈને બેસી ગયા છે. આંટી, એમની પાસે તો આખી જિંદગી પડી છે. સાચું કહું ને તો અમારું માનો ને તો તમે એને બીજી જગ્યાએ હારા ઠેકાણે પરણાવી દો. ના, હું તો એને સાસરેથી અહીંયા પિયર પણ એને નહીં લાવી શકું. એને હવે આખી જિંદગી જેમ કઢાવે ને એમ ત્યાં જ કાઢવાની છે. પછી એનું જે પણ થાય તે. અને એક વાત બી છે કે ગામમાં હવે પંચ જે કહે એ પ્રમાણે જ હું કરીશ. તમે એની માં છો. તમે જ આ વસ્તુ એને બોલશો, તમે જેની હારે આમ કરશો તો પછી પંચને કામ તો કરવાનું જ છે ને. તમે એની માં થઈને તમે નથી સમજી શકતા અને તમે નથી લઈ આવી શકતા અહીંયા. અરે હા, આપણી જિંદગીનો ફેસલો હા પંચ કરે. અરે આપણે કેવી રીતે જીવવું ને કેવી રીતે નહીં આપણે નક્કી કરવાનું. હવે એ લોકો કે એવી જ રીતે આપણે જિંદગી કાઢવાની. હા, તે ક્યાંનો ન્યાય કહેવાય? હા, તમારા બધા ખોટા રિવાજો છે. મારા મગજમાં રિવાજો ફિટ નથી બેસતા. હું તો તમને બે હાથ જોડીને વિનંતી કરું છું આંટી કે તમે છે ને એ છોકરીને ત્યાંથી લઈ આવી અને કોઈ સારા ઠેકાણે પરણાવી દો. ના દીકરા, અમારે તો છે ને અમારા ગામમાં જેમ કે ને એમ જ રહેવું પડે. અરે આંટી, તમે આ ગામ શું કરો છો? આ ગામ તમને કે તમારી દીકરીને કોઈ સાચવવા નથી આવવાનું. તો અમારું માનો ને તો તમારી દીકરીને ત્યાંથી લઈ આવો અને સારી જગ્યાએ પરણાવી દો. એવું હોય તો અમે શહેરમાં કોઈ સારો છોકરો એમના માટે ગોતીએ. નહીં, એવું તો વિચારી જ નહીં શકાય કે અમે એના બીજા લગ્ન કરીએ. જીજ્ઞા, હા લોકોને સમજાવવા બહુ અઘરા છે. હા, લોકો જૂના રીતિ રિવાજો મેલશે નહીં અને કઈ દીકરીઓની જિંદગી બરબાદ કરશે. આંટી, મને મારી ફરજમાં આવતું હતું ને એટલે અમે તમને સમજાવવા આવ્યા.
બાકી તમને ઠીક લાગે એમ કરો. જય શ્રી કૃષ્ણ. અને જય હા, શ્રી કૃષ્ણ. આ ગામનું વિચારી એક માં થઈ અને તમે તમારી દીકરીની વેદનાને સમજજો, જો કદાચ તમને સમજમાં આવે તો. કલાક થયો સા પાસે બેઠી છે, હવે આ જ હલાવ્યા કરવાનું, બીજા કામ નથી કરવાના ઘરના. બાપ મેં કીધું પહેલા તમને સાપ આવી દો પછી બીજા કામ કરવું હોય. આ બળી ગઈ તારી હગી, બળી ગઈ. કોણ જાણે કયા વિસ્તારોમાં ખોવાઈને બેસે. એક તો મારા છોકરાને ભરખી ગઈ, તો હવે કોની વાટ જોવસ તું? બાપ મારો દીકરો ઓફ થઈ ગયો, એમાં હું શું કરું? આમાં તો મને પણ દુઃખ લાગે છે. હા, તને દુઃખ જ લાગે ને હવે? આવતા પહેલા જ મારું ઘર વાંચ્યું કરી ગઈ તું. બાપ તમારા છોકરાને વાડીમાંથી કાળોતરા નાગે ડંખ દીધો, એમાં મારો શું વાંક છે? મેં થોડો મોકલ્યો તો એને. હા, તે મોકલ્યો નતો, પણ તારા નસીબે ઈ ન્યા આવ્યો. અને એક ઓલો આવ્યો તો એનો દોસ્તાર ને એની વહુ, ઈ લઈ ગયા તા એને ન્યા. ના પાડી હતી કે પીઠી છોડ્યા પછી ઘરની બહાર નહીં નીકળવાનું, તો ઈ લઈ ગયો એને ખેંચીને. બાપ એમાં એ લોકોનો શું વાંક છે? બસ તું છે ને તારો બસાવ કર્યા કર ને એના દોસ્તારનો કર્યા કર. કોણ જાણે એનો દોસ્તાર ને એની બાયડી તારા હું લાગેશ. તમે આવું કેમ બોલો છો બા? એમ બોલો છો એટલે મારું ઘર વાંચ્યું કરી ગઈ. હવે તને આખી જિંદગી અમારે પાલવવાની, કારણ કે સમાજમાં બીજા લગ્ન તો તારા અમે કરાવી નહીં શકીએ, એટલે અહીંયા ને અહીંયા તારે ગુડાવવું પડશે. અને અહીંયા ગુડાણી એનુંય કાંઈ નથી. પણ હવે કામમાં ઠાઠા થયા કરે છે. સા બનાવે તો સામા બેહી રે, લુગડા ધોવા બેહે તો ન્યા બેહી રે. જે હાથ પગમાં જરાય જીવ છે, જરાય દમ છે કે હાલ ઝટાઝટ હું ઊભી થાઉં બધાય કામ પતાવું, એમને માજો બધો કચરો પડ્યો છે તારો અગલો. બાપ આ તમારા દીકરા આશા થયા ને, એમાં થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી મારી, એટલે આ રોઈ રોઈને મારું માથું દુખી ગયું છે. હા, હવે જિંદગી આખી રોવાનું છે, જિંદગી આખી તારું માથું દુખશે, જિંદગી આખી તું હવે કામ નહીં કરી હક, કારણ કે મારો દીકરો ગયો છે. એટલે જિંદગી આખી તારે એની વાય આમ ને આમ જ સમય કાઢવાનો છે. કામ એક કામ કરવાના નથી. આ તારી માએ તને આવું બધું શીખવાડીને મોકલી છે. બાપ મારાથી થાય છે એટલું કામ તો હું કરું છું. કાંઈ નથી કરતી હવારથી. કર્યા સાણવા સીધું કર્યું ના, ગોળા પાણી વિસળ્યા ના, ઓસરી વાળી ના, આ એક સા કરવા બેઠી કલાકથી, અને એમાંય પાછો કાંઈ ઢંગ ધડા નથી. બળી ગઈ તારી અગલી સા. હું કરી નાખું છું હમણાં બધું કામ, પણ તમે આમ મારા સંસ્કારો ઉપર ન બોલો તો સારું કહેવાય. બા આમાં મારી બાનો શું વાંક છે? એ તને જન્મ દીધો ને ઈ તારી માનો વાગ. એને જન્મ ન દીધો હોત તો અમે હક પણ ન કરત ને હક પણ ન કરત તો આ કાંઈ ન થાત. બધોય વાગ તારી માનો છે. આ તો નસીબની વાત છે બા. કોનું જીવન કોના હાથમાં કેટલું છે ને એ તો ઉપરવાળો જાણે છે. નથી તમે જાણતા કે નથી હું જાણતી. હા, પણ એટલું તો જાણું જ છું કે મારા નસીબમાં, મારા કમભાગ્યમાં તું લખેલી હતી. એ બીજી છોકરી હારે કર્યું હોત ને તો આજે મારો છોકરો જીવતો હોત. બાપ એનું જીવન આટલું જ લખ્યું હતું. એ હવે બસ બહુ જીબડી ન હલાવ, કામ કર કામ. પણ તમે સમજવાનો પ્રયત્ન તો કરો. તમારી વાત તો સાચી છે જિજ્ઞાબેન, પણ હું શું કરું કયો તમે? અમારી હાહુ એક દી એવું નથી જવા દેતી કે મને મેણું ન માર્યું હોય. અરે પણ તમે એના મેણા સાંભળો છો શા માટે? હે, તમે એને કહી શકો ને, એને સમજાવી શકો. હા, તમારી સામે આખી જિંદગી પડી છે, આમનું તો આ જન્મારો કેમ જશે તમારો? એ તો મને પણ નથી ખબર કે હું શું કરું, જીવવું કે મરું. હવે તો મારી જિંદગી ઝેર જેવી થઈ ગઈ છે. જીવતા જીવત મળતું હોય ને એવું લાગે છે મને. અરે ભાભી, તમે આમ હિંમત ના હારો, અને મરવાથી કોઈ રસ્તો નથી નીકળવાનો. પણ આ તમારા સમાજના રીતિ રિવાજો એને તમે લોકો બદલતા કેમ નથી? ક્યાં સુધી આવી રીતે ચલાવશો? આ તો વર્ષો પહેલાના રીતિ રિવાજો છે અને આમનામ હાલ્યું આવે છે. ગઢિયાઓથી કરેલા રીતિ રિવાજો ઉપર અમે શું બોલી શકીએ?
અરે તમે નહીં બોલો તો કોણ બોલશે? કોઈ કે તો શરૂઆત કરવી જ પડશે ને. હે, નહીતર આમ ને આમ તમારી જેવી કેટલી છોકરીઓ રીબાઈ રીબાઈને મરી જશે. મરી જશે નહીં, કેટલી છોકરીઓ આમને આમ રીબાઈને મરી ગયેલી પણ છે. વિધવા થાય છે પછી એનું અસ્તિત્વ જ મટી જાય છે. જ્યાં સુધી એનો ધણી હોય ને ત્યાં સુધી તે છોકરીને જીવન જીવવાનો હક હોય છે. પણ ભાભી, તમે તમારા મમ્મીને વાત કરો. તમે અવાજ ઉપાડશો તો કોઈ બીજું પણ આગળ વધશે. બાકી તો આમ નામ કેટલા કેટલા લોકો રીબાઈ રીબાઈને મરશે. જો બેન, તમે તમારી આખી જિંદગી આ રીતે કઈ પસાર કરશો? આ બધું તમારા શહેરમાં હાલે, અમારા ગામડામાં નથી હાલતું. રહી વાત મારા બાને વાત કરવાની, તો હવે મારા બાનું કાંઈ ન હાલે. આમાં સાસરે વહી આવે ને પછી સાસરું જ એનું બધું હોય છે. અરે તમે લોકો ક્યાં સુધી આવા રીતિ રિવાજોને માનતા રહેશો? ક્યાં સુધી? અને રીતિ રિવાજો બનાવ્યા છે કોણે? માણસ જ બનાવ્યા છે ને આ બધા રીતિ રિવાજ. તો પછી શું કામ આ રીતિ રિવાજને બધા માથે લઈને ફરો છો? અરે બદલાવ લાવવો જરૂરી છે, જરૂરી છે બદલાવ લાવવો. નહીતર આમને આમ તો છે ને તમારું જીવતર ઝેર થઈ જશે. તમે કહો છો અને એ વાત હાચી છે તમારી. હા, આમનામ તો કેટલી દીકરીઓની જિંદગી ખરાબ થઈ છે. અરે હું તો શું કરું આમાં? મને તો કાંઈ નથી સમજાતું. નહીં સમજાય, તમને કાંઈ નહીં સમજાય. કારણ કે જ્યાં સુધી હા વડીલો પહેલાના રીતિ રિવાજો લઈને બેઠા છે ને ત્યાં સુધી આજની યુવા પેઢીને કાંઈ નહીં સમજાય. જ્યાં સુધી બદલાવ નહીં આવે ને ત્યાં સુધી હજારો જિંદગી આવી રીતે પીસાતી જ રહે છે. મને તો એ નથી સમજાતું કે શું માંડ્યું છે આ લોકોએ. કેમ સમજતા નથી કોઈ? નથી તમારા મમ્મી સમજતા કે નથી તમારા સાસુ સાસરા સમજતા. હા દેવેન, જતો રહે શું પાછો આવવાનો છે? નહીં ને. અરે સૂર્ય અસ્ત થાય ને તો એને ઉદય પણ થાય જ છે. તો આ લોકો પરિવર્તન કેમ નથી લાવતા એ મને સમજમાં નથી આવતું. અને બેન, તમે આવા નરકમાં કેટલો ટાઈમ જિંદગી જીવશો? મારું માનો અને અવાજ ઉપાડી અને તમે તમારી આખી જિંદગી પડી છે તો એને સ્વર્ગ બનાવો આ નરકમાંથી બહાર નીકળીને. જો મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. એકવાર હિંમત કરીને તમારા મમ્મી સાથે કે તમારા સાસુ સસરા સાથે વાત તો કરો. જો શરૂઆત જ નહીં કરો તો આગળ કેવી રીતે વધશો? કેમ આમ ચૂપચાપ બેઠા છો? વિચારું છું, ઘરમાં જુવાન વિધવા વહુ, આપણે ક્યાંક બહાર જવું હોય તો ન મૂકીને જવાય, ન લઈને જવાય. હા, એ વાત સાચી છે. એટલે જ હું કહું છું કે આ સમય પ્રમાણે છે ને એના ઉપર નજર રાખજે અને થોડોક દાબ રાખજે, જેથી કરીને તારા વશમાં રહે. હા, મારે છે ને તમને એક વાત કહેવીશ. શરૂઆતમાં તો ઠીક છે, રોઈ રોઈને બેહતી હતી ને કામ નહોતી કરતી ને નાટક કરતી હતી ને માથું દુખે છે ને તબિયત નથી હારી ને, પણ હમણાં હું કેટલાક દિવસથી જોઉં છું કે ઈ છે ને સૂપ સાપ આપણે નજર આમ તેમ હોય, આપણે બે આમ તેમ હોઈએ ને તો ફોન ઉપર વાત કરે છે. હવે ઈ તો આપણને ખબર પડે નહીં. હશે એની બેનપણી હશે, આપણે એવું કઈ નથી કહેતા કે ઈ ખરાબ હશે, પણ તમે જેમ કહો છો એમ હવે નજર તો રાખવી જ પડશે. જુવાન દીકરી છે, ક્યાંક ને પગ લપસી ગયો તો. હા, એ તારી વાત સાચી છે. હજી સડતું લોહી છે અને જો કાંઈ આડાવડું પગલું ભરશે ને તો આપણે ગામમાં મોઢું બતાવવાને લાયક નહીં રહીએ. હા, આ સમાજ, આ કુટુંબ, આડોશ પાડોશ, ફળિયા, ગામ નાનું, વાત લઈ જાય અને થૂ થૂ કરતા વાર નહીં લાગે. તો હવે એનો રસ્તો શું કરવો એ કઈ ખબર નથી પડતી. જો મારો વિચાર એમ થાય છે કે હું એની પાસેથી ફોન તો લઈ લઉં એટલે એક બલા તો ટળે. કોઈની હારે વાતું કરતી જ બંધ થાય. એ પછી બેનપણીઓ હોય કે કોણ હોય એ એનો રામ જાણે. તું એની પાસેથી ફોન લે કે ન લે, અને એના મનમાં જે વિચારો છે એ થોડા તું લઈ શકવાની છે કે આપને થોડી ખબર છે કે એના મનમાં શું વિચાર છે? એ વાત એ સાચી, પણ એને પૂછું તો એ મને કહેવાનું નથી કાંઈ પણ, કારણ કે વહુ છે, વિધવા છે, જુવાન છે અને એને ખબર છે કે હું કેટલી આકરી છું. એટલે મારી સામે તો એ કાંઈ કહે નહીં અને તમે એના હરાશો એટલે
દિલ ખોલીને તમારી સામે કાંઈ નહીં કહે, પણ એને ક્યાંય બારે નહીં કઢાય. અને સાંભળો, ઘરમાં કાંઈ પણ વસ્તુ લાવવી હોય ને, હું ઘરે રહીને હવે તમારે મને લાવી દેવી પડશે. એને મૂકીને હું ક્યાંય નહીં જાઉં. હવે આ લપમાંથી છૂટવાનો એક જ રસ્તો છે. હું કંઈક વિચારું છું. તો મને લાગે છે કે આપણા બેવના વિચાર એક તો નહીં હોય. હા બોલો ને. હું એમ વિચારું છું કે એની માને બોલાવું અને છોકરી એને સોંપી દઈ, તો પછી ઈ જોઈએ તો ભલે પરણાવે, જોઈએ તો ઘરમાં રાખે, ઈ ગમે એમ કરે, પણ એની માને હું કહે કે ભાઈ આ જુવાન છોકરી અમારા ઘરમાં, અમારાથી ક્યાંય અવાતું જવાતું નથી, ન હારા પ્રસંગે ન નરહા પ્રસંગે. પણ તો ગામ વાતો નહીં કરે કે એની વહુને મૂકી આવ્યા. જો ગામ તો આમેય બોલશે ને આમેય બોલશે. ગામને મોઢે કાંઈ ગળના બાંધવા નહીં જવાય. અહીંયા ઘરમાં રાખશું તો કે વહુને બહાર નથી જવા દેતા, આપણે ઘરમાં નહીં રાખીએ તો કે લ્યો આ ઘરમાં જુવાન વહુ છે ને 2 જણા નીકળી પડ્યા રખડવા. એટલે ગામ તો આમેય બોલશે ને આમેય બોલશે. પણ હું એમ કહું છું કે એની મા પાસે હોય ને તો આપણે તો મનને શાંતિ, એને જે એનું કરવું એ કરે. હા એ વાત સાચી છે. આમ તો આપણે ઈ લપમાંથી આમ તો છૂટી જ જવું જોઈએ. કાંઈ એની માને અહીંયા તેડાવો અને ક્યાં એને મોકલી દો, બેમાંથી જે કરવું હોય ને એ કરો, પણ આમાંથી છુટકારો થાય ને એવું કરવાનું છે. મારી વાત સાંભળો, મોકલી દેવું ને તો ગામને વધારે વાતો કરવાનો મોકો મળશે કે જુવાન વહુ હસવાણી નહીં ને એટલે મોકલી દીધી. પણ એની માને બોલાવી ને એની હારે સમજણની વાત કરીએ કે ભાઈ આમ છે, જો તમારે એને પરણાવી હોય તો પરણાવી દો, પણ અમારા ઘરમાં જુવાન વિધવા વહુને અમે નહીં રાખીએ. તો હું એમ કહું છું, મેં જે વિચાર્યું ને એ મને તો બરાબર લાગે છે. એની માને બોલાવીએ, એને બધી વાત કરીએ કે આમનું આમ છે. જો એની માં એને હોશે હોશે લઈ જતી હોય ને તો આપણે બે એનામાંથી છૂટીએ. હવે એકમાંથી 2 લપ મારે નથી કરવી, એની માને અહીં નથી તેડાવી, એને છે ને અહીંથી મોકલી દો, પછી જે કરવું હોય ને જે થાય ને આપણે જોવું. બસ આપણે ખોટી લપમાં નથી પડવું. વેવાણ, તમને અહીંયા એટલા માટે જ બોલાવ્યા છે. હવે બસ બહુ થયું. હવે અમે તમારી દીકરીને અહીંયા નહીં હાચવી શકીએ. તમે લઈ જાઓ એને. આ શું કહો છો તમે? હાચું જ કહું છું. એ જુવાન વહુ ઘરમાં હોય અને એ તે વિધવા, અમારા 2 જણાથી ક્યાંય બહાર નીકળાતું નથી, ન હારે પ્રસંગે ને ન નરે પ્રસંગે. અને ન મૂકીને જવાય ન લઈને જવાય. એના કરતા તમારી દીકરીને તમે લઈ જાઓ ને તો સારું. હા સારું એમ નહીં, લઈ જ જવાની છે. તમને એટલા માટે જ બોલાવ્યા છે. આ તો અમારો આભાર માનો કે અમે એને મોકલી જ દેવાના હતા તમને પૂછ્યા વગર, પણ પછી વિચાર્યું કે એની માને અહીંયા બોલાવી, બધી વાત કરીએ અને તમારી દીકરીને તમે તમારા ઘર ભેગી કરો. સમજ્યા? તમે આ લોકો કેવી વાત કરો છો? તમે એને ઘરે મોકલો છો? હા, મેં તમને કહ્યું કે એની ઉંમર હજી નાની છે, એને કોઈ સારું ઠેકાણું ગોતીને પરણાવો, તો તમે આ લોકો આ વાત કેમ નથી માનતા? બસ અમને સલાહ દેવાની કાંઈ જરૂર નથી. તમને 1 ને 17 વાર કીધું કે અમારા સમાજમાં દીકરી જો દુખાય ને તો બીજું લગ્ન નથી થતું. પણ આંટી, એની ઉંમર હજુ કેટલી નાની છે. તમે અરે એ તો કેટલી વાર તમે કીધું ઉંમર નાની છે નાની છે. તમે લોકો એના ઉપર કેમ મહેરબાન છો એ કઈ ખબર નથી પડતી. અરે તમે પણ ક્યાં સુધી આવા ખોખલા સમાજની સાથે જીવતા રહેશો? તમને કોઈની જિંદગીની પડી નથી? તમે એના આહુડા નથી જોઈ શકતા? એનું દુઃખ નથી જોઈ શકતા કે તમે તમારા રિવાજો લઈને બેસી ગયા છો? હા, અમારા રિવાજો લઈને અમે બેઠા છીએ. અરે તને કેટલી વાર કીધું કે અમારા સમાજમાં એની સાથે કોઈ લગ્ન નહીં કરે. અરે પણ તમે લોકો શરૂઆત કરો તો ખબર પડે ને. તમે કોઈને વાત જ નથી કરતા તો કોણ લગ્ન કરવાનું છે? તો એક કામ કર ને, શરૂઆત તું જ કર. બોલ, તું મારી વહુ સાથે લગ્ન કરીશ? કેમ થઈ ગઈ ને બોલતી બંધ? કેવું બધું બહુ સારું છે, એ તો જયારે માથે આવે ને ત્યારે ખબર પડે કે આ રિવાજો શું છે, રીત રિવાજો. નહીં બોલે ઈ. આ બધું કેવું સહેલું છે. લગ્નની વાત આવી તો કેવા પગ નીચેથી ધરતી ખસી ગઈ. 1 મિનિટ. તને મૂકીને એકલો જતો રહ્યો, બોલતી બંધ થઈ ગઈ. તારુંના શિખામણ આપતા હતા અમને, રીત રિવાજો નાની. જોયું?
તું જા, ઈ ગયો તને મેલીને. એક નહીં બેવ શિખામણ દેતા હતા. તમે આમ કરો, તમે આમ કરો, બહુ મોટી મોટી હાંકતા હતા. બા એમાં એ બિચારા લોકોનો હું વાંક? બસ ઈ તારા પર મહેરબાન ને તું એના પર મહેરબાન. પણ જે કહે છે એ સાચું જ કહે છે ને રાજ, ખોટું શું કહે છે? હવે આમને એમાં શું વાંક છે? જે બધો વાંક છે એ તો ઉપરવાળાનો વાંક છે ને. બસ બેન બસ, હા બધું મારા નસીબમાં જ લખ્યું હતું. આટલી બધી એના પર દયા આવતી હતી તો લઈ જવું હતી ને તમારા ઘરે. બસ જે કરવું એ કરવું તું. બસ બહુ ચર્ચા થઈ ગઈ. મારી દીકરીને હવે કેટલી દુખી કરશો તમે લોકો? ઈ અમને દુખી કરે છે. લ્યો પાણી પીને આવ્યા અંદરથી. નહીં બોલે. રાજ આજથી આ મારી ઘરવાળી છે અને આજ પછી કોઈએ એના તરફ આંગળી ચીંધી છે ને તો મારાથી ખરાબ બીજો કોઈ માણસ નહીં હોય. તમે લોકો શરૂઆત કરો ને તો દુનિયા આગળ વધે, પણ તમે લોકો આવા ખોખલા રીતિ રિવાજોને લઈને બેસી ગયા છો. હા, તમારા લોકોના લીધે આવી કેટલી છોકરીઓની જિંદગી બરબાદ થઈ ગઈ છે, કેટલી છોકરીઓએ કૂવા બુર્યા છે, કેટલી છોકરીઓએ વખ ઘોળ્યું છે. પણ અત્યારના વડીલોને આ યુવાનોની વેદના ક્યારેય નહીં સમજાય, ક્યારેય નહીં. હા બેટા, તારી વાત સાચી છે. અમે પણ આ રીત રિવાજોના અમારી આંખ આડા પાટા બંધાઈ ગયા હતા, પણ આજે તે અમારી આંખ ખોલી નાખી કે નાની એવી દીકરી વિધવા થાય છે તો એમાં એની બિચારીનો શું વાંક છે? કારણ કે અત્યારે તમે સમાજમાં જુઓ તો કેટલી ઉંમરે લોકો લગ્ન કરે છે, જ્યારે આ દીકરી તો હજી હાવ નાની એવી છે. બેટા આજે આ કામ કરીને તે અમારું જીવતર પાવન કરી દીધું. બેટા એને તો હજી લગ્નના સાર ફેરાય નથી ફર્યા. એટલું સુખ એના નસીબમાં નહોતું, પણ ખબર નહીં કેમ તારા દીકરાના મોંમાં મેં એને ન કહેવાના વેણ કીધા. વાહ, આ જીવન મરણ તો ઈશ્વરના હાથમાં હોય છે. એવો ગયો એનું દુઃખ અંધાઈને છે, પણ એ ગયો એમાં આ છોકરીનો શું વાંક? પણ તમે લોકો એને જ દોષી ઠેરવતા રહ્યા. અને હેતલ, હા તારી રજા વગર મેં આવું પગલું ભર્યું એ બદલ મને માફ કરજે. અરે ના, જો તમે આ હિંમત ના કરી હોત ને તો મારી જિંદગી ઝેર જેવી થઈ જાત. આ લોકો મને જીવતે જીવત મારી નાખત. તમે તો મારું જીવન રંગીન કરી નાખ્યું છે, જેમ કે પેલા હતું એવું. તમારો આભાર. ચાલ, હવે આ સમાજોના રીત રિવાજથી બહુ દૂર. અહીંયા તારે 1 મિનિટ પણ નથી રહેવાનું. ચાલ. તમે આ મારા હાટું થઈને આ બધા હારે દુશ્મની કરી, આ તમારે નહોતું કરવું જોઈએ. અરે આમાં દુશ્મની કરવાની ક્યાં વાત છે? એ લોકો તમારી સાથે આવું વર્તન કરતા હતા અને મને મેણું માર્યું. અને આમ પણ તમે ક્યાં સુધી આમ રીબાઈ રીબાઈને જીવત, એ મને જરા પણ નહોતું ગમતું. એટલા માટે મેં તમને પૂછ્યા વગર જ આવું પગલું ભરી લીધું. આમ જુઓ તો તમે હાસા હતા, તમે મારી જિંદગી સવારી, પણ હવે આ તમારી થનાર ઘરવાળી હતી એને હું સમજવું. ખરી વાત છે જીજ્ઞા, હું તારો ગુનેગાર છું. મેં તને પૂછ્યા વગર આ બધું કર્યું, પણ આમાં તને દુઃખી કરવાનો મારો ઈરાદો નહોતો. હા, ઘટના જેવી ઘટીને કે મારે આ કરવું પડ્યું. બની શકે તો મને માફ કરજે. તમે માફી ના માગો. મને ગર્વ છે કે મેં જેમને પ્રેમ કર્યો એમણે સાચાનો સાથ આપ્યો, એક દુખિયારી સ્ત્રીને સમજી. મારે કોઈ એવો ઈરાદો નહોતો કે આ તમારા થનાર લગ્નને હું અટકાવું, પણ ખબર નહીં પરિસ્થિતિ જેવી બની ગઈ કે મને હું કરવું જોવે ને હું નહીં, એ કઈ કોઈને સમજાણું જ નહીં. ના હેતલ,
આમાં તારો કઈ વાક જ નથી તો તું શું કામ ઓલું કરે છે? હું તમારા બંનેની લાગણીઓને સમજી શકું છું, પણ કહેવાય છે ને કે માણસના જીવનમાં ક્યારેક એવો સમય આવી જાય છે ને કે નથી આ બાજુ જઈ શકતો કે નથી આ બાજુ. આજે મારા જીવનમાં એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું. એક તરફ મારો પ્રેમ હતો અને બીજી તરફ મારું કર્તવ્ય. પણ મને મારી માએ અને મારા પપ્પાએ એ શીખવ્યું છે કે બેટા હંમેશા સાચા વ્યક્તિનો સાથ આપજે. એટલે જીજ્ઞા, મને માફ કરી દેજે કે તારા સપનાઓ ઉપર પાણી ફેરવીને મેં હેતલ માટે મહેલનું નિર્માણ કર્યું. રાજ, તમે જે કર્યું એ બરાબર જ કર્યું. મને પણ ખબર છે કે બિચારા હેતલબેન અહીંયા કેટલા દુઃખી હતા, નરકની જિંદગી જીવતા હતા. જીવતા હોવા છતાં પણ એ ક્લાસ બનીને જિંદગી એની કાઢતા હતા. અને હેતલબેન, તમે ખૂબ નસીબવાળા છો કે તમને રાજ જેવા પતિ મળ્યા. સારું, ચાલો તો હું હવે જાઉં અને તમે બંને બસ ખુશ રહ્યો એવી માતાજીને પ્રાર્થના કરીશ. બેન, મને તો મને માફ કરજો.